Good morning, sir. Good morning, sir. Very good morning. Screen complete? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. પ્રોફિટ એન્ડ લોસ છોકરાઓ કાલના કન્સેપ્ટ બેઝિક ડેફિનેશન આપણે કાલે ડિસ્કસ કરી હતી. મેઇન ઇમ્પોર્ટન્ટ 3 સેન્ટેન્સ. પ્રોફિટ મેડ ઓન વિચ પ્રાઇસ, નફો કઈ કિંમત ઉપર થશે, ખરીદ કિંમત ઉપર. ખોટ કઈ કિંમત ઉપર થશે, ખરીદ કિંમત ઉપર. અને ડિસ્કાઉન્ટ વટાવ કઈ કિંમત ઉપર મળશે, છાપેલી કિંમત ઉપર. એનાથી આગળ જઈએ તો પ્રોફિટ એન્ડ લોસ ની બેઝિક ફોર્મ્યુલા છોકરાઓ પછી લખજો તમે લોકો. ફર્સ્ટ વન, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. નફાના કેસમાં વેચાણ કિંમત વધારે હશે કોના કરતા, ખરીદ કિંમત કરતા. ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હશે તો જ નફો થશે. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. એનાથી આગળ જઈએ તો લોસ ખોટ ઇઝ ઇક્વલ ટુ ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખોટના કેસમાં ખરીદ કિંમત વધારે હશે કોના કરતા, વેચાણ કિંમત કરતા. બેઝિક બે ફોર્મ્યુલા છે જે તમે બહુ સારી રીતે જાણો છો છોકરાઓ. લોજિકલી આ એજ પ્રમાણે આપણે આ વસ્તુ ઇઝીલી સમજી શકીએ છીએ. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. નફાના કેસમાં ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હશે, ખોટના કેસમાં વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત વધારે હશે. એનાથી આગળ જઈએ તો ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છોકરાઓ તમારા માટે. એનાથી આગળ પ્રોફિટ પર્સન્ટ, નફાના ટકા ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા. નફાના ટકા જોતા હોય તો ઉપર નફો છેદમાં નફો કઈ કિંમત ઉપર થાય, ખરીદ કિંમત ઉપર. નફાના ટકા જોતા હોય તો નફો છેદમાં ખરીદ કિંમત. નફો કઈ કિંમત ઉપર થાય, ખરીદ કિંમત. નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100%. પર્સન્ટેજ ચેપ્ટર યાદ કરો. કોઈ પણ અપૂર્ણાંકને મલ્ટીપ્લાય બાય 100 કરો. મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમને જે આન્સર મળે એ આન્સર ડાયરેક્ટ શેમાં મળશે, પર્સન્ટમાં જ. આવી જ રીતે લોસ પર્સન્ટ, ખોટના ટકા ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છોકરાઓ. ખોટના ટકા જોતા હોય તો ઉપર ખોટ છેદમાં ખોટ કઈ કિંમત ઉપર થાય, ખરીદ કિંમત ઉપર. છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100%. આવી જ રીતે ડિસ્કાઉન્ટ પર્સન્ટ, વટાવના ટકા ફાઇન્ડ આઉટ કરવા હોય તો આ બેની જેમ જ એની ફોર્મ્યુલા બનશે છોકરા. વટાવના ટકા જોતા હોય તો ઉપર શું આવશે, વટાવ છેદમાં વટાવ કઈ કિંમત ઉપર મળે, છાપેલી કિંમત. છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100%. પ્રોફિટ એન્ડ લોસ ની બેઝિક ફોર્મ્યુલા, નફો અને ખોટની બેઝિક ફોર્મ્યુલા આપણે રેગ્યુલર યુઝ કરીએ. તમને બધાને બહુ સારી રીતે ખબર છે. આ બે ફોર્મ્યુલા છોકરાઓ ગોઈખા વગર તમને યાદ રહી જાય. નફો અને ખોટ. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. આ બે ફોર્મ્યુલા ગોઈખા વગર તમને ગમે ત્યારે યાદ જ છે. એના ઉપરથી આ બીજી 3 ફોર્મ્યુલા છોકરાઓ, એના ઉપરથી આ 3 ફોર્મ્યુલાને ગોઈખા વગર યાદ રાખતા શીખો. લોજિકલી યાદ રાખો. નફાના ટકા જોતા હોય તો નફો કઈ કિંમત ઉપર થાય, ખરીદ કિંમત ઉપર. નફો છેદમાં ખરીદ કિંમત. ટકા જોતા છે એટલે ગુણ્યા 100. એવી જ રીતે ખોટના ટકા જોતા હોય તો ખોટ કઈ કિંમત ઉપર થાય, ખરીદ કિંમત. ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. ડિસ્કાઉન્ટ પર્સન્ટ, વટાવના ટકા જોતા હોય તો વટાવ કઈ કિંમત ઉપર મળે, છાપેલી કિંમત. વટાવ છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. ઉપરની બે ફોર્મ્યુલા આપણે યાદ જ છે. નીચેની 3 ફોર્મ્યુલા, નફાના ટકા, ખોટના ટકા, વટાવના ટકા છોકરા ગોઈખા વગર ઇઝીલી યાદ રહી જાય. આ 3 ફોર્મ્યુલા આ તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે કામમાં આવશે. આ 3 ફોર્મ્યુલા કોઈ પણ પ્રકારે ગોઈખા વગર લોજિકલી યાદ રાખતા શીખો. કમ્પ્લીટ આટલું? હા સર.
ઓકે, આટલું લખી લો પછી આગળ જઈએ. લખાઈ ગયું સર. કમ્પ્લીટ ડન છોકરાઓ? બાકી કોઈ? ઓકે, ગુડ. પ્રોફિટ એન્ડ લોસ છોકરાઓ આખા ચેપ્ટર માટેનું એક બેઝિક ફોર્મેટ ડિસ્કસ કરીએ આપણે. પહેલામાં પહેલું આવશે છાપેલી કિંમત. છાપેલી કિંમતમાંથી આપણે શું વાત કરશું? વળતર, વટાવ, છૂટ. છાપેલી કિંમતમાંથી વળતર, વટાવ, છૂટ, ડિસ્કાઉન્ટ. છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરો છોકરાઓ. છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરો એટલે તમને કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. વેચાણ કિંમતમાં પ્લસ માઇનસ નફો અથવા ખોટ કરો. વેચાણ કિંમતમાં પ્લસ માઇનસ નફો અથવા ખોટ કરો તો તમને કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. સૌથી પહેલા છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ વટાવ બાદ કરીએ. છાપેલી કિંમતમાંથી વટાવ બાદ કરો એટલે કઈ કિંમત મળે? વેચાણ કિંમત. વેચાણ કિંમતમાં છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરી નાખો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. વેચાણ કિંમતની અંદર નફો અથવા તો ખોટ ઇન્ક્લુડ હશે. વેચાણ કિંમતમાંથી પ્લસ માઇનસ નફો અથવા ખોટ કરો તો કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. પ્લસ માઇનસ નફો અથવા ખોટ એટલા માટે કે જો નફો થતો હોય તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરો ત્યારે કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. અને જો ખોટ થતી હોય તો વેચાણ કિંમતમાં ખોટ એડ કરો એટલે કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. નફો થતો હોય તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરો એટલે કઈ કિંમત? ખરીદ કિંમત. ખોટ થતી હોય તો વેચાણ કિંમતમાં ખોટ એડ કરો એટલે કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. માર્ક પ્રાઇસ. છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરીએ. છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરીએ એટલે કઈ કિંમત મળે? વેચાણ કિંમત. કાલે આપણે એક પોઈન્ટ આવ્યો હતો, એ પોઈન્ટ અત્યારે હું તમને ડિસ્કસ કરાવી દઉં છોકરાઓ. જો કોઈ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ વટાવ આપવામાં આવે તો છાપેલી કિંમતમાંથી વટાવ બાદ કરો. છાપેલી કિંમતમાંથી વટાવ બાદ કરો ત્યારે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. ક્યારે વેચાણ કિંમત મળે? જો કોઈ વસ્તુ ઉપર વટાવ ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરો ત્યારે કઈ કિંમત મળે? વેચાણ કિંમત. પરંતુ
જો કોઈ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો જો કોઈ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો ડિસ્કાઉન્ટ આપવામાં આવતું જ ન હોય તો છોકરાઓ જો કોઈ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો છાપેલી કિંમત ડાયરેક્ટ કઈ કિંમત થશે? વેચાણ કિંમત. છાપેલી કિંમત ડાયરેક્ટ વેચાણ કિંમત ક્યારે થાય? ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો. ડિસ્કાઉન્ટ આપવામાં ના આવતું હોય તો છાપેલી કિંમત ડાયરેક્ટ કઈ થઈ જાય? વેચાણ કિંમત. ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી જે કિંમત મળે એ કિંમત કઈ થશે? વેચાણ કિંમત. આ ફોર્મેટ ક્લિયર? યસ સર. આખા ચેપ્ટરના લગભગ એક્ઝામ્પલ આ ફોર્મેટ ઉપર વર્ક કરશે છોકરાઓ. સો આ ફોર્મેટ કમ્પ્લીટલી લખી લ્યો. અહીંયા તમે આવું લખવું હોય તો લખી શકો છો. ઇફ નો ડિસ્કાઉન્ટ ડન છોકરાઓ? યસ સર. બાકી કોઈ? ઓકે, આટલી ફોર્મ્યુલા પછી છોકરાઓ આગળ પ્રોફિટ એન્ડ લોસ ના અમુક પોઈન્ટ છે, વન બાય વન પોઈન્ટ ડિસ્કસ કરીએ. દેન આફ્ટર આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. રાઇટ ડાઉન ફર્સ્ટ પોઈન્ટ. જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો 20% પ્રોફિટ. 20% નફાથી વેચવામાં આવે તો વેચાણ કિંમત બરાબર, પોઈન્ટમાં કન્ટિન્યુ લખજો છોકરાઓ. જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 120% થાય. જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 120% થાય. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 120% થાય. કમ્પ્લીટ આટલું? નાઉ એક સેન્ટેન્સ છોકરા હું તમને કહેતા ભૂલી ગયો છું, અત્યારે તમને કહી દઉં. પર્સન્ટેજના આપણે મેક્સિમમ ઓરિજિનલ જે હાઈ લેવલના એક્ઝામ્પલ હતા એમાંથી તમામ એક્ઝામ્પલ આપણે 100 એઝ્યુમ કરીને કાઉન્ટ કર્યા હતા. રાઈટ? સેમ કન્સેપ્ટ પ્રોફિટ એન્ડ લોસમાં લાગુ પડશે છોકરાઓ. પર્સન્ટેજમાં જેમ આપણે 100 એઝ્યુમ કરીને એક્ઝામ્પલ કાઉન્ટ કરતા હતા એનો એજ બેઠો કન્સેપ્ટ પ્રોફિટ એન્ડ લોસમાં લાગુ પડશે. પ્રોફિટ એન્ડ લોસના મોર દેન 99% એક્ઝામ્પલમાં આપણે 100 જ એઝ્યુમ કરશું. પણ કોને 100 એઝ્યુમ કરશું, કોને 100 એઝ્યુમ કરશું એના માટે એક સેન્ટેન્સ છોકરાઓ. જો પ્રોફિટ એન્ડ લોસના કોઈ પણ એક્ઝામ્પલમાં હું જે બોલું છું એ મોર દેન 99% એક્ઝામ્પલમાં લાગુ પડશે છોકરો.
પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલની અંદર રકમની અંદર જ તમને નફો અથવા ખોટના ટકા આપેલા હોય, પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલની અંદર રકમની અંદર જ તમને નફો અથવા ખોટના ટકા આપેલા હોય તો એ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે ઓલવેઝ એઝ્યુમ કરશું 100 રૂપિયા કોને ધારશું છોકરાઓ? ખરીદ કિંમતને. 100 રૂપિયા કોને ધારશું? ખરીદ કિંમતને. શું કામ ખરીદ કિંમતને ધારશું? તો કે નફો અને ખોટ બે કઈ કિંમત ઉપર વર્ક કરે છે? નફો અને ખોટ બે કઈ કિંમત ઉપર થાય? ખરીદ કિંમત ઉપર. પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલની અંદર રકમની અંદર જ તમને નફો અથવા ખોટના ટકા આપી દીધેલા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે પહેલું સ્ટેપ ખરીદ કિંમત ધારશું. કેટલા રૂપિયા? 100 રૂપિયા. પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલની અંદર તમને ડિસ્કાઉન્ટ વટાવના ટકા આપેલા છે, ડિસ્કાઉન્ટના ટકા આપેલા છે તો આપણે ધારશું 100 રૂપિયા. 100 રૂપિયા જ ધારશું. પણ કોને ધારશું છોકરાઓ? છાપેલી કિંમતને. કારણ કે ડિસ્કાઉન્ટ કઈ કિંમત ઉપર મળશે? છાપેલી કિંમત. કોઈ પણ એક્ઝામ્પલમાં રકમની અંદર નફો અથવા ખોટના ટકા આપેલા છે તો ખરી કિંમત કેટલા રૂપિયા ધારશું? 100 રૂપિયા. વટાવના ટકા આપેલા છે તો 100 રૂપિયા ધારશું. 100 રૂપિયા કોને ધારશું? છાપેલી કિંમતને. પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલની અંદર જ તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમત, પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલની અંદર જ તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમત આ બે કિંમત આપી દીધેલી હોય તો ખરીદ કિંમતે આપી દઈએ, વેચાણ કિંમતે આપી દઈએ, આ બે કિંમત આપી દીધેલી હોય તો આના ઉપરથી તમને નફો અથવા ખોટ, પ્રોફિટ અથવા તો લોસ મળે. જો વેચાણ કિંમત વધારે હોય તો નફો મળે, ખરીદ કિંમત વધારે હોય તો ખોટ મળે. મતલબ આ બે કિંમત તમારી પાસે હોય તો એના ઉપરથી તમને નફો અથવા ખોટ મળી જાય. જો નફો અથવા ખોટ મળી જાય તો એના ઉપરથી તમને નફો અથવા ખોટના ટકા મળી જાય. નફાના ટકા જોતા હોય તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100, ખોટના ટકા જોતા હોય તો ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરી લીધી છોકરાઓ. આખા ચેપ્ટરના કોઈ પણ એક્ઝામ્પલમાં જો રકમની અંદર ખરીદ કિંમત અને વેચાણ કિંમત આ બે કિંમત આપી દઈએ એના ઉપરથી નફો અને ખોટ મળે, નફો અને ખોટ મળી જાય તેના ઉપરથી નફો અથવા ખોટના ટકા મળી જાય. આ ઈઝીમાં ઈઝી વે. પણ હું માનું ત્યાં સુધી તમારી એક્ઝામમાં એવા કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય કે જે ક્વેશ્ચનની અંદર તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમત આ બે કિંમત આપી દીધેલી હોય. જો આ બે કિંમત આપી દે તો લગભગ તમારે ગોતવા જેવું કંઈ વધતું જ નથી. તો પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલની અંદર રકમમાં જ તમને નફો અથવા ખોટના ટકા આપેલા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે પહેલું સ્ટેપ શું આવશે? ખરીદ કિંમત ધારો. કેટલા રૂપિયા? 100 રૂપિયા. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 120% થાય. આ આપણો પોઈન્ટ હતો. જો કોઈ વસ્તુ 20% નફાથી વેચે છે, કેટલા ટકા નફો? 20% નફો. આપણે પોઈન્ટમાં આવો. જો કોઈ વસ્તુ 20% નફાથી વેચવામાં આવે તો કેટલા ટકા નફાથી વેચે છે? 20%. ઇન શોર્ટ નફાના ટકા આપેલા છે. નફાના ટકા આપેલા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે પહેલું સ્ટેપ ખરીદ કિંમત ધારો. કેટલા રૂપિયા? 100. ખરીદ કિંમત કેટલા રૂપિયા? 100. નફો કેટલા ટકા કીધો છે? 20%. નફો કેટલા ટકા? 20%. નફો કઈ કિંમત ઉપર થાય? ખરીદ કિંમત ઉપર. ખરીદ કિંમત કેટલી છે? 100. 100 ના 20% એટલે 20 રૂપિયા નફો. 100 ના 20% એટલે 20 રૂપિયા નફો. ખરીદ કિંમતમાં નફો ઉમેરો. ખરીદ કિંમતમાં નફો ઉમેરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. કેટલા રૂપિયા મળી? 120 રૂપિયા. આ 120 રૂપિયા ખરીદ કિંમતના 100 રૂપિયાના કેટલા ટકા થઈ ગયા? 100 ના કેટલા ટકા 120 થાય? 100 ના 120% 120 થશે છોકરાઓ?
આ 120% માં આ 120% જે મળ્યા ને 120% એમાં મને તમને કોઈને રસ નથી છોકરાઓ, પોઈન્ટ છે એટલા માટે આપણે ડિસ્કસ કરીએ છીએ. 120% તમારા માટે કઈ જ કામના નથી. આ જે ફોર્મેટ મેં બનાવ્યું ફોર્મેટ, આ ફોર્મેટમાં કઈ ડાઉટ હોય તો કયો. ખરીદ કિંમત કેટલી ધારી 100, કારણ કે નફાના ટકા કેટલા આપેલા છે 20%. ખરીદ કિંમત કેટલા રૂપિયા 100, નફો 20% એટલે 20 રૂપિયા નફો. વેચાણ કિંમત કેટલી મળી 120. આ ફોર્મેટ ક્લિયર? તમારા મોર દેન 95% એક્ઝામ્પલનું પહેલું સ્ટેપ આ હશે. પહેલું સ્ટેપ આ હશે. અહીંથી પ્રોફિટ એન્ડ લોસના લગભગ એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. સો આ ફોર્મેટમાં કઈ ક્વેશ્ચન? નો સર. ઓકે, આ જે પોઈન્ટ લખ્યો ને છોકરા એની નીચે આ ફોર્મેટ લખી નાખો કમ્પ્લીટલી. ડન? ડન સર. ઓકે, રાઇટ ડાઉન નેક્સ્ટ વન પોઈન્ટ. જો કોઈ વસ્તુ 20% ખોટથી વેચવામાં આવે તો, જો કોઈ વસ્તુ 20% ખોટથી વેચવામાં આવે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 80% થાય. જો કોઈ વસ્તુ 20% ખોટથી વેચવામાં આવે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમતના 80% થાય. અહીંયા તમને ખોટ આપી છે. કેટલી આપી છે? 20%. ખોટના ટકા આપેલા છે. ખોટના ટકા આપેલા હોય તો પહેલામાં પહેલું સ્ટેપ ખરીદ કિંમત ધારો કેટલા રૂપિયા 100. ખરીદ કિંમત કેટલી 100. ખોટ કેટલા ટકા કીધી છોકરાઓ? 20%. ખોટ કઈ કિંમત ઉપર થાય? ખરીદ કિંમત. 100 ના 20% એટલે 20 રૂપિયા ખોટ. ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. કેટલા રૂપિયા? 80. 100 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 80 રૂપિયામાં વેચો એટલે કેટલી ખોટ થશે? 20 રૂપિયા. આજે 80 રૂપિયા મળ્યા એ ખરીદ કિંમતના એટલે કે 100 ના કેટલા ટકા થઈ જાય? 80%. કમ્પ્લીટ? હા સર. હા સર. રાઇટ ડાઉન. નફો થતો હોય તો ખરીદ કિંમતમાં નફો ઉમેરો એટલે વેચાણ કિંમત મળશે. ખોટ થતી હોય તો ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. Complete guys? Okay, sir. Okay. Write down next point. જો કોઈ વસ્તુ ઉપર બે ક્રમિક વટાવ, જો કોઈ વસ્તુ ઉપર બે ક્રમિક વટાવ A% અને B%, એની બાજુમાં પરસન્ટની સાઇન, બીની બાજુમાં પરસન્ટની સાઇન. જો કોઈ વસ્તુ ઉપર બે ક્રમિક વટાવ A% અને B% આપવામાં આવે તો સિંગલ વટાવ
બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો છો છોકરાઓ. ફ્લેટ ડિસ્કાઉન્ટ, સિંગલ વટાવ ફ્લેટ ડિસ્કાઉન્ટ. આઈ થિંક આ ફ્લેટ ડિસ્કાઉન્ટ વાળો વર્ડ તમને વધારે કામનો છે, કારણ કે ફ્લેટ વર્ડ છે ને તમે રિયલ લાઈફમાં ઘણી જગ્યાએ જોવો જ છો. રિસેન્ટલી ચેક કરો, કોઈ પણ શોરૂમમાં તમે જાઓ, બાર બોર્ડમાં લખેલું હશે ફ્લેટ 20%, ફ્લેટ 30%, ફ્લેટ 40%, રાઈટ? હા સર. જો કોઈ વસ્તુ ઉપર બે ક્રમિક વટાવ A% અને B% આપવામાં આવે તો સિંગલ વટાવ બ્રેકેટમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ બ્રેકેટ કમ્પ્લીટ કેટલા ટકા થાય? સિંગલ વટાવ ફ્લેટ ડિસ્કાઉન્ટ કેટલા ટકા થાય? પૂછો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સક્સેસિવ ડિસ્કાઉન્ટ? છોકરાઓ, ક્રમિક વટાવ, બે ક્રમિક વટાવ આપે છે A% અને B%. બે ક્રમિક વટાવ A% અને B% આપવામાં આવે તો ક્રમિક વટાવ સક્સેસિવ ડિસ્કાઉન્ટ કોને કહેવાય? સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટની ઉપર પાછું ડિસ્કાઉન્ટ. સક્સેસિવ ડિસ્કાઉન્ટ ક્રમિક વટાવ એટલે ડિસ્કાઉન્ટની ઉપર પાછું ડિસ્કાઉન્ટ. રિસેન્ટલી આ વસ્તુ બહુ ઓછી થઈ ગઈ છોકરાઓ, પણ આજથી ગણીને તમે કદાચ 5-7 વર્ષ પહેલાનું થિંક કરો ને, 5-7 વર્ષ પહેલાનું, તો તમને આ પ્રકારની સ્કીમ ઘણી જગ્યાએ તમે જોઈ હશે. 50% પ્લસ 40% ઓફ. ઘણા ફેસ્ટિવલ સિઝન ઉપર તમે આ પ્રકારની સ્કીમ હમણાં રિસેન્ટલી બહુ ઓછી થઈ ગઈ છે આ વસ્તુ, પણ 5-7 વર્ષ પહેલા આવી સ્કીમો બહુ આવતી. 50% પ્લસ 40% ઓફ. એ લોકો તમને 50% પ્લસ 40% ડિસ્કાઉન્ટ આપે, મતલબ 50 પ્લસ 40, એ લોકો તમને 90% ડિસ્કાઉન્ટ આપતા નથી. 50% પ્લસ 40% ડિસ્કાઉન્ટની ઉપર પાછું ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટને શું કહેવાય? સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ક્રમિક વટાવ. જોઈ તમને એવી સ્કીમ આપે કે 50% પ્લસ 40% ઓફ, તો આનું સિંગલ રેટમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ કેટલા પરસન્ટ થાય? સિંગલ રેટમાં ફ્લેટ ડિસ્કાઉન્ટના પરસન્ટ ફાઇન્ડ આઉટ કરવા હોય તો ફ્લેટ ડિસ્કાઉન્ટ પરસન્ટ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે છોકરાઓ, A પ્લસ B માઇનસ AB અપોન 100%. 50 પ્લસ 40% ઓફ તમને સક્સેસિવ ડિસ્કાઉન્ટ આપે તો આનું ફ્લેટ ડિસ્કાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે A પ્લસ B માઇનસ AB અપોન 100. આ જ એક્ઝામ્પલ પ્રમાણે વેલ્યુ પુટ કરીને આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ તો એ કેટલા લઈશું છોકરાઓ? 50. સો 50 પ્લસ 40 માઇનસ 50 ઇન્ટુ 40 બાય 100%. 0 0 cancel, again 0 0 cancel. 50 plus 40 90 minus 5 into 4 20. So flat discount કેટલું થાય? 70%. જોઈ તમને એવી સ્કીમ આપે કે ફ્લેટ 70% ઓફ, કે એવી સ્કીમ આપે 50 પ્લસ 40% ઓફ, બે કેસમાં તમને એ વસ્તુ સેમ પ્રાઇઝમાં જ મળે. કમ્પ્લીટ? હા સર. આ જ વસ્તુ લખવું નથી છોકરાઓ. પછી આ જ વસ્તુ તમારે લોજિકલી કેલ્ક્યુલેટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. લોજિકલી કેલ્ક્યુલેશન કરવું હોય તો ડિસ્કાઉન્ટના પરસન્ટ આપેલા છે 50 પ્લસ 40, ડિસ્કાઉન્ટના પરસન્ટ આપેલા છે. ડિસ્કાઉન્ટના પરસન્ટ આપેલા હોય તો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે કેટલા ધારશું? 100 રૂપિયા. કોને ધારશું છોકરાઓ? છાપેલી કિંમતને. સો છાપેલી કિંમત ધારો કેટલા રૂપિયા? 100. આ છાપેલી કિંમત ઉપર પહેલા એ લોકો તમને કેટલું ડિસ્કાઉન્ટ આપશે? 50%. પહેલા ડિસ્કાઉન્ટ કેટલું છે? 50%. ડિસ્કાઉન્ટ 50%. 100 ના 50% એટલે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ. 50 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ કરો, પાછળ કેટલી કિંમત વધી? 50 રૂપિયા. આ બાકી રહેતી કિંમત ઉપર પાછું ડિસ્કાઉન્ટ આપશે. કેટલું? 40%. કોના 40%? 50 ના. 50 ના 40% એટલે બીજું ડિસ્કાઉન્ટ કેટલું આપશે? 20 રૂપિયા. છાપેલી કિંમતમાંથી બે ડિસ્કાઉન્ટ બાદ કરી નાખો. છાપેલી કિંમતમાંથી બધા ડિસ્કાઉન્ટ બાદ થઈ જાય એટલે કઈ કિંમત મળે? વેચાણ કિંમત. કેટલા રૂપિયા મળશે?
30 રૂપિયા. છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા. વેચે છે કેટલામાં? 30 રૂપિયામાં. છાપેલી કિંમત કેટલી છે? 100. વેચે છે કેટલામાં? 30 રૂપિયામાં. તો ફ્લેટ ડિસ્કાઉન્ટ કેટલું થાય છોકરાઓ? 70%. ડન? સર એટલે Yes. પેલું વટાવ જે મળે એના ઉપર જ જે આ બીજો વટાવ છે એ 40% છે, પેલા વટાવ ની જે કિંમત મળે એના ઉપર લાગુ પડે ને? હા, પેલા વટાવ બાદ કર્યા પછી જે કિંમત મળે ને, જો એક જ મિનિટ, આ જે કિંમત મળી ને બેટા, આના ઉપર લાગુ પડે. પેલા વટાવ બાદ કર્યા પછીની જે કિંમત, ફોર એક્ઝામ્પલ 20% પ્લસ 10% ઓફ. રેડી? માર્ક પ્રાઇસ છાપેલી કિંમત કેટલી? 100. એના ઉપર પહેલું ડિસ્કાઉન્ટ કેટલું? 20%, એટલે 20 રૂપિયા બાદ કરો તો વૈધી કેટલી કિંમત? 80. બીજું ડિસ્કાઉન્ટ કેટલું? 10%. કોના 10%? 80 ના 10%, એટલે 8 રૂપિયા. તો છેલ્લે વેચાણ કિંમત કેટલી? 72. ઓલરાઈટ? હા સર. હા ઓકે, ઓકે. સર એટલે ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ ને ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ એટલા ને? હા, ડિસ્કાઉન્ટ ની ઉપર પાછું ડિસ્કાઉન્ટ. ધેટ્સ કોલ્ડ સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ક્રમિક વટાવ. ઓકે સર. એટલે સર તમે આજે 20% 10% કીધું એમાં 72 આન્સર થાય ને? હા, 72 વેચાણ કિંમત થાય, એટલે ફ્લેટ ડિસ્કાઉન્ટ 100 માઇનસ 72 એટલે 28%. ઓકે સર. 72 તો વેચાણ કિંમત મળે. જો અહીંયા મળી વેચાણ કિંમત 30 રૂપિયા. કારણ કે છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરો પછી જે કિંમત મળે એ કિંમત કઈ મળવાની તમને? વેચાણ કિંમત. એક્ઝામ્પલમાં બે વસ્તુ છોકરાઓ, આ વસ્તુ અને આ વસ્તુ બે લખજો કમ્પલસરી. ભવિષ્યમાં બુક ખોલો તો ઈઝીલી યાદ આવે. એટલે સર આ સિંગલ અને ક્રમિક આમ તો બે એક જ છે. ક્રમિક ને સિંગલ એક નહીં બેટા. ક્રમિક સર જે એટલે છેલ્લે આપણે જે ડિસ્કાઉન્ટ મળે એ તો સરખું જ નથી મળતું એમ. આ રીતે ગણીએ કે ઓલી રીતે ગણીએ એમ. હા, તો મેં તને, તું એવું કહી શકે બેટા કે બેમાંથી કોઈ પણ રીત યુઝ કરે તો આન્સર સેમ મળે. સિંગલ અને ક્રમિક બે નોખું નોખું. ક્રમિક આપેલું હોય એના ઉપરથી સિંગલ ગોતવા માટે આ રીત યુઝ કરો કે આ રીત યુઝ કરો, બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. નથિંગ બટ સિંગલ. ફ્લેટ ડિસ્કાઉન્ટ અને સક્સેસિવ ડિસ્કાઉન્ટમાં ડિફરન્ટ. ફ્લેટ 50% એટલે 100 માંથી 50 રૂપિયા બાદ થાય, 50 રૂપિયા ડિસ્કાઉન્ટ થાય. હવે આ જ 50% ને અહીંયા એવું કીધું હોય કે 30% પ્લસ 20%, તો 50 નહીં આવે. ચેક કર. 100 માંથી પેલા 30 બાદ કરો એટલે 70, 70 ના 20% એટલે 14 બાદ કરો એટલે કેટલા આવશે? 56. અહીંયા ડિસ્કાઉન્ટ કેટલું થયું? 46%. 20 વત્તા 30, 30 વત્તા 20 કે એનો મતલબ 50% થાય એવું જરૂરી નથી બેટા. ડન? હા સર. બેમાંથી કોઈ પણ રીત યુઝ કરી શકો છો. એ તમને મજા આવે એ રીત યુઝ કરો. એના હારે કોઈ લેવા દેવા નથી. આન્સર સેમ જ મળશે. ઓકે સર. ઓકે. કમ્પ્લીટ છોકરાઓ? લખાઈ ગયું? હા સર. પર્સન્ટેજ પ્રોફિટ એન્ડ લોસ તમારા માટે સો મચ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હો છોકરાઓ. આ ચેપ્ટરના એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં આવશે 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 જ. પાસ્ટના પેપર ચેક કરી લેજો. એમ આઈ રાઈટ ગાઈઝ? હા સર. લાસ્ટ યર તો 38 ક્વેશ્ચન મેથ્સ પ્લસ રીઝનિંગ ના પૂછવાના ટોટલ. ડેટ તો કઈ ચેન્જ નથી થઈ ને તમારી? ના ના સર, પીઆઈ ની એક્ઝામમાં 38 પૂછવાના હતા. હા, એટલે પીઆઈ ની આ વખતે ક્યારે છે? 16th? 4th જાન્યુઆરી. 4th જાન્યુઆરી? 3rd જાન્યુઆરી. થર્ડ જાન્યુઆરી. 3rd જાન્યુઆરી? તો હમણાં જ છોકરાઓ. 18 તો સર હમણાં જ.
2021 ઓપનિંગ માં જ છે એમ? હા ઓપનિંગ કરે છે. સારું, એના માટે હું તમને થોડુંક ગાઈડલાઇન્સ આપીશ, પણ એક્ઝામ નજીક આવશે ને ત્યારે, અત્યારથી નહીં. હા સર. સર એનટીપીસી ની સર 28 તારીખ થી ચાલુ થાય છે. એનટી આરઆરબી ની સર. એનટીપીસી રેલવે ની. આરઆરબી ની, ઓકે ઓકે ઓકે, રેલવે ની છે ને? હા, એમાં ઈઝી હશે મેથ્સ. વેકેન્સી વધારે છે સર, જોઈ. એમાં પણ ઝોનલ વાઇઝ થઈ જાય ને, વેસ્ટર્ન રેલવે હા ના અંતે હા એ પ્રકારે હા ઝોન ડિવાઇડ થઈ. વાઇઝ. હા સર. પણ રેલવેમાં એવું છે છોકરા, વેકેન્સી વધારે છે પણ રેલવેમાં કોમ્પિટિશન એવડી, કારણ કે ફોર્મ બહુ બધા ભરે છે, અને બહુ બધા સ્પેશિયલી છે હા. યુપી બિહાર આ તે અમુક અમુક કન્ટ્રી છે જે કમ્પલસરી આના ઉપર જ ફોકસ કરીને બેઠા હોય. એ છે સીએચએસએલ છે, સ્ટાફ સિલેક્શન ની સીએચએસએલ, એમાં એમ જ હોય. લગભગ ગઈકાલે એની લાસ્ટ ડેટ હતી ફોર્મ ભરવાની. કમ્બાઈન હાયર હા સેકન્ડરી લેવલ ક્લેરિકલ કેડર એક્ઝામ બહુ ઈઝી હોય, પણ એમાં ફોર્મ લોટ્સ ઓફ, કારણ કે 12th ના બેઝ ઉપર હોય, તો 12th તો લગભગ સ્ટુડન્ટ નું કમ્પ્લીટ જ હોય એમાં. સર એમાં દાખલા મેથ્સ ને એ બધું આવડી જાય, પણ ટાઈમ બહુ જોઈએ છે એવું થાય છે. બેટા રિયાલિટી કઈક અલગ છે. હું એમાં બિલીવ કરું છું, તમે એમાં બિલીવ કરતા હોય કે નહીં આઈ ડોન્ટ નો, મને નથી ખબર. તમે જે સર નોર્મલ. એક્ઝામને રિલેટેડ, તમે જે એક્ઝામ આપવા જવાના છો ને, જેનું ફોર્મ ભર્યું છે ને, એ તમામ એક્ઝામમાં પેટર્ન ચેન્જ છે. જિંદગીમાં કોઈ વિચારતું નથી, કોઈ નથી વિચારતું. બધા એમ જ વિચારે કોમ્પિટિટિવ એક્ઝામ આપણે બેંકની એક્ઝામ આપીએ એટલે એસએસસી સ્ટાફ સિલેક્શન છે કે આરઆરબી છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર છે કે પોસ્ટ સેક્ટર છે કે સીડબી છે, આ બધું આવી જાય, જરાય જરૂરી નથી હો, જરાય જરૂરી નથી. આ બધાયનો સિલેબસ, ચેપ્ટર ના નામ એક સરખા જ છે છોકરાઓ, છતાંય આ બધી એક્ઝામમાં બહુ મોટો ડિફરન્સ છે. બેઝિક વે તમને કહું તો બેંકમાં 5 પ્રકાર છે, તમને ખબર છે? આઈબીપીએસ આવે, એસબીઆઈ આવે, આરબીઆઈ આવે, સીડબી આવે અને આઈપીપીબી આવે, ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક. ઇન્ડિયામાં અત્યારે બેન્કિંગ સેક્ટરમાં ટોટલ 5 ટાઈપ્સ છે. એમાં સૌથી મોટો ટાઈપ્સ છે આઈબીપીએસ. એમાં 2 પ્રકાર, પછી પીઓ મલ્ટીટાસ્કિંગ ને સ્પેશિયાલિસ્ટ ઓફિસર, એ પાછી અલગ અલગ આવે. હવે તમારે બેંકની એક્ઝામ પાસ કરવી છે ને, તો તમારે એપ્ટિટ્યુડ ન્યુમેરિકલ મેથ્સ કમ્પ્લીટ કરવું પડે, તો તમને બેંકના મેથ્સના કટ ઓફમાં 100% એ ક્લિયર કરાવે. હવે તમે જો એસએસસી માં આવો ને, તો એસએસસી માં સીએચએસએલ છે, સીજીએલ છે, એમટીએસ છે. હવે તમે પછી સીએચએસએલ, સીજીએલ, એમટીએસ એમાંથી જો તમે સીજીએલ ટાર્ગેટ કરતા હોય, તો તમને મેથ્સ એટલું ટફ હશે, સીજીએલ નું મેથ્સ એટલું ટફ હશે કે તમને એમ લાગશે કે આવું મેથ્સ હોય, ગમે એટલું ભણું છું તો. કારણ કે સીજીએલ મેક્સિમમ ન્યુમેરિકલ મેથ્સ નહીં, તો જીઓમેટ્રિક ઉપર મેક્સિમમ વધારે પડતું જીઓમેટ્રી ઉપર ડિપેન્ડ થશે. આઈબીપીએસ મેક્સિમમ ન્યુમેરિકલ મેથ્સ ઉપર ડિપેન્ડ થશે. આવા ડિફરન્સ બધે પડે છે. સમજાયું શું કઉ છું? હા સર. સર હવે લાસ્ટ ટાઈમ સીજીએલ આપી હતી. સીજીએલ માં મેથ્સ સર અટેન્ડ જ નહોતું, અને મેં 5 થી 6 કર્યા ને એમાં મને 1 માર્ક આવ્યો ખાલી. ઓકે, બાકી અને ઓલા બધા હજી એક વાત છોકરા, રીઝનિંગ આ સબ્જેક્ટ કેવો લાગે? ઈઝી લાગે ને તમને રીઝનિંગ? મજાનો સબ્જેક્ટ ટૂંકમાં, રાઈટ? હા યસ ઓર નો? હા સર. હા સર. હવે હું તમને એક્ઝામ ના નામ આપું. એક એક્ઝામ છે એસબીઆઈ પીઓ, એક એક્ઝામ છે એલઆઈસી એઓ, મતલબ ઇન્સ્યોરન્સ સેક્ટરની એઓ ની એક્ઝામ. એસબીઆઈ પીઓ છે, એલઆઈસી એઓ છે. રીઝનિંગમાં એક ચેપ્ટર આવે છોકરાઓ, પઝલ કરીને, જેને તમે પઝલ નથી કહેતા, તમે લોકો એને સિટિંગ અરેન્જમેન્ટ કહો છો. હકીકતમાં એ સિટિંગ અરેન્જમેન્ટ ચેપ્ટર નથી. સિટિંગ અરેન્જમેન્ટ ઇટ્સ અ વન ટાઈપ ઓફ પઝલ. ઈ પઝલ નો એક ટાઈપ છે. પઝલમાં ટોટલ 6 થી 7 અલગ અલગ ટાઈપ આવે છે. એમાંથી એક ટાઈપ છે સિટિંગ અરેન્જમેન્ટ. જે સિટિંગ અરેન્જમેન્ટ કહો છો એ પઝલ છે. હવે એસબીઆઈ પીઓ, એલઆઈસી એઓ, આ એવી પઝલ પૂછશે છોકરાઓ કે તમને આખી જિંદગી એવું રિયલાઇઝ થશે કે રીઝનિંગ કરતા મેથ્સ 1000 ગણું ઈઝી છે.
1000 ગણું ઈઝી છે. આવી પઝલ એસબીઆઈ પીઓ માં, એલઆઈસી એઓ માં આવશે આવશે ને આવશે, 100% આવે છે. એટલે તમે કઈ એક્ઝામ આપો ને, આ હા મારું રિસર્ચ હું તમને કહું છું છોકરાઓ, તમે કઈ એક્ઝામ પ્રિફર કરો ને એના ઉપર ઈ તમામ વસ્તુ અલગ અલગ ડિપેન્ડ થાય. કઈ એક્ઝામ, આજ બધી એક્ઝામ માંથી બેંકની જ આપો, આઈબીપીએસ આપો, એસબીઆઈ આપો, આરઆરબી, રિજિયોનલ રૂરલ બેંક આપો, મલ્ટીટાસ્કિંગ આપો, એમાં કઈ એક્ઝામમાં કેટલા ક્વેશ્ચન કયા સેક્શન ના અટેન્ડ કરવા ઈ ડિફરન્સ થઈ હા સર, સાચી વાત છે. જાય. એસએસસી બહુ માં છે તો ડિટેલમાં મેં જીકે તો રિસર્ચ કઈ કર્યું છે. પૂછાતું જ નથી. યુપીએસસી જેટલું તો હોય નહીં એમાં. શું કયો? એસએસસી છે તો એસએસસી ની એક્ઝામમાં જીકે એટલું ખાસ કઈ હોતું નથી, પણ સામે મેથ્સ સીજીએલ ની અંદર તોડી નાખે એવું હોય. એસએસસી માં જીકે માટે લુસેન્ટ જીકે કરીને એક બુક આવે છે નાનકડી. એ લુસેન્ટ જીકે છે ને ઈ સ્ટાફ સિલેક્શન ના જનરલ નોલેજ માટેની શ્રીમદ ભગવદ ગીતા છે. આટલામાં તમે સમજી લો. હા સર. સીજીએલ માં તો કદાચ થોડું ઘણું એનું લેવલ ઘટે, કારણ કે એમાં કરંટ ને ઇકોનોમી ને રિલેટેડ થોડુંક વધારે આવે. બાકી સીએચએસએલ માટે લુસેન્ટ જીકે શ્રીમદ ભગવદ ગીતા સમાન છે. એ સમજ એક બુક એટલે સર, તમારું. હિન્દી ને ઇંગ્લિશ બેયમાં અવેલેબલ હશે ને? હિન્દી હા, ઇંગ્લિશ? લુસેન્ટ જીકે બેયમાં અવેલેબલ છે, હિન્દી અને ઇંગ્લિશ બેયમાં અવેલેબલ છે. ઓકે, જવા દ્યો. આવું મને બહુ યાદ ન કરાવું, કારણ કે આવું તો મારી પાસે દુનિયાનું રિસર્ચ છે છોકરો. તમારે ક્યારેય જરૂર પડે તો પર્સનલી મારો કોન્ટેક્ટ કરવો, ના નહીં પાડું. 100% તમારી જરૂરિયાત મુજબનું સજેશન તમને આપીશ એની ટાઈમ. આપણે છેલ્લે કયો પોઈન્ટ ડિસ્કસ કર્યો મને યાદ કરાવો. ડબલ ડિસ્કાઉન્ટ. ડબલ ડિસ્કાઉન્ટ વાળો કમ્પ્લીટ કર્યો ને? ઓકે, રાઇટ ડાઉન નેક્સ્ટ પોઈન્ટ. હા સર. એક વ્યક્તિ એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચે છે. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ, બે વસ્તુ ટિપિકલ એક સરખી જ છે છોકરાઓ, પોઈન્ટ બહુ સમજવા જેવો છે. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચે છે. બે વસ્તુ એક સરખી છે, બે વસ્તુ એક સરખી જ કિંમતે વેચે છે, સેમ પ્રાઇસ થી સેલ કરે છે. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચે છે. ફૂલ સ્ટોપ. આગળ લખો. જો તેને એક વસ્તુ ઉપર જો તેને એક વસ્તુ ઉપર X% નફો, જો તેને એક વસ્તુ ઉપર X% નફો અને બીજી વસ્તુ ઉપર X% ખોટ જાય તો આખા વ્યવહાર દરમિયાન તેને હંમેશા ખોટ જ જાય. ફૂલ સ્ટોપ. કમ્પ્લીટ ગાઈસ. હા સર.
પોઈન્ટ ક્લિયર છોકરાઓ? એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ, બેટા આ પોઈન્ટ મેં તમને લખાયું હોય, જસ્ટ રિવાઇઝ કરો તો. મને આખો પોઈન્ટ તમે બોલો તો હું સાંભળું છું. કઈ મારી ભૂલ નથી ને, મને એવું લાગે છે. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વહેંચે છે. જો તેને એક વસ્તુ ઉપર X% નફો અને બીજી વસ્તુ ઉપર X% ખોટ જાય તો આખા વ્યવહાર દરમિયાન તેને હંમેશા ખોટ જ જાય. ઓકે ડન, સાચું જ છે, નથિંગ ચેન્જ. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ, એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચે છે. હું અત્યારે જે ઓફિસમાં બેઠો છું એમાં એક સરખા છોકરાઓ બે પંખા છે. એક સરખા બે પંખા છે. બે પંખા એક સરખી કિંમતે વેચે છે. ધારો કે એક વ્યક્તિ નહીં, હું પોતે જ વેચું છું. આ પહેલો પંખો, આ બીજો પંખો, બે એક જ કંપનીના છે, બેની કિંમત એક સરખી છે, બધું એક સરખું છે. હું પહેલો પંખો 1000 રૂપિયામાં વેચું છું. કેટલા રૂપિયામાં વેચું? 1000 રૂપિયામાં. બીજો પંખો હું કેટલા રૂપિયામાં વેચીશ? 1000 રૂપિયામાં. એક સરખી બે વસ્તુ, બે પંખા કેવા છે છોકરાઓ? એક સરખા. એક સરખી બે વસ્તુ, એક વ્યક્તિ એટલે કે હું પોતે એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચું. આ 1000 માં વેચું, આ 1000 માં વેચું. આ પંખા ઉપર, પેલા પંખા ઉપર મને ધારો કે 20% નફો મળે. કેટલા ટકા નફો? 20%. બીજા પંખા ઉપર મને શું થાય છે? ખોટ. કેટલા ટકા? 20%. અહીંયા 20% નફો મળ્યો, અહીંયા 20% ખોટ જાય. ધેન ઇનવોલ્વ ટ્રાન્ઝેક્શન છોકરાઓ, ધેન ઇનવોલ્વ ટ્રાન્ઝેક્શન મતલબ બે પંખાનું ટ્રાન્ઝેક્શન કમ્બાઈન કરો તો આખા ટ્રાન્ઝેક્શનમાં આ 20% નફાથી વેચું, આ 20% ખોટથી વેચું, તો આખા ટ્રાન્ઝેક્શનમાં વેચનાર વ્યક્તિને એટલે કે મને હંમેશા શું થશે? ખોટ. હંમેશા શું થશે? ખોટ. કેટલા ટકા ખોટ થાય? ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે છોકરાઓ. ખોટના ટકા જોતા હોય તો ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા કોમન નફાના ટકા અથવા ખોટના ટકા છેદમાં 10 નો વર્ગ. આ જ એક્ઝામ્પલ પ્રમાણે વેલ્યુ પુટ કરીને છોકરા હું એક્ઝામ્પલ કાઉન્ટ કરું તો કોમન નફો અથવા ખોટના ટકા અહીંયા કેટલા છે? 20. અહીંયા કેટલા છે? 20. બે સરખા હોય. કોમન નફો અથવા ખોટના ટકા ઉપર કેટલા લઈશું? 20. નીચે કેટલા? 10. 20/10 નો વર્ગ. 0 0 કેન્સલ. સો 2 નો વર્ગ 4%. આ ટ્રાન્ઝેક્શનમાં વેચનાર વ્યક્તિને એટલે કે મને કેટલા ટકા ખોટ જશે છોકરાઓ? 4%. કમ્પ્લીટ. હા સર. આ પોઈન્ટ આ ફોર્મ્યુલા લખી લો તમારા પોઈન્ટની નીચે. અને પછી એક્ઝામ્પલ ખાલી બેઝિક ફોર્મેટ થી લખી લેજો. નફો 20%, ખોટ 20%, વેચાણ કિંમત બેયની 1000 રૂપિયા. એની નીચે કેલ્ક્યુલેશન એ કરી નાખજો. ફાઇનલ આન્સર 4% ખોટ. સર પ્રેક્ટિકલી પણ આ વસ્તુ સાચી પડે કે એક સરખી કિંમત હોય ને નફો છે 2 + 2 4 જ થાય. હું જીવું કે મરી જાઉં, ગમે એ દુનિયાનો પ્રલય આવે તો એ જ વસ્તુ થાય. પ્રેક્ટિકલી પ્રૂવ કરાવું? હા સર, થોડુંક સમજાવો ને. આટલું લખાઈ ગયું? લખી લ્યો આટલું. કમ્પ્લીટ છોકરા આટલું લખાઈ ગયું આ વસ્તુ? હા સર. ઓકે. તમારો જે ડાઉટ છે ને બેટા કે પ્રેક્ટિકલી આ વસ્તુ સાચી પડે કે નહીં, 1000 માં વેચે, અહીંયા 20% નફો છે, અહીંયા 20% ખોટ છે, તો હામું બધું ઉડી જાય ને નો પ્રોફિટ નો લોસ નો આવે, એવું માઇન્ડમાં વિચાર આવે છે ને? હા સર.
ઓકે, એના માટે તમારે મને થોડોક ટાઈમ આપવો પડશે. હું આ વસ્તુ 20% નફો 20% ખોટ અને 4% ખોટ શું કામ થાય, 4% જ ખોટ શું કામ થાય, એ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી પ્રૂવ કરાવી શકીશ, સાબિત કરાવી શકીશ છોકરાઓ. હું જેટલા ચેપ્ટર ભણાવું, જેટલા એક્ઝામ્પલ ભણાવું, મજા આવે અહીંયા, ડાઉટ આવે અહીંયા, તમે તમારે કહી દેવું, હું તમને એ સાબિત કરીને બતાવીશ. આ 4% ખોટ હું તમને પ્રૂવ કરાવીશ, પણ એ પ્રૂવ કરવા માટે પ્રોફિટ એન્ડ લોસ ના થોડાક કન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જવા જોઈએ. સો 11:15 વાગ્યા છે. આજના જ લેક્ચરમાં તમે આ વસ્તુ મને આફ્ટર 12:30 12:30 પછી સામેથી યાદ કરાવજે. જે છોકરી છે મને નામ નથી ખબર બેટા, સામેથી 12:30 પછી ભૂલ્યા વગર વચ્ચે યાદ કરાવજે. હું બહુ ભૂલકણો માણસ છું એટલે હું ભૂલી જઈશ. 12:30 યાદ કરાવ, ત્યાં સુધીમાં આપણે એટલા કન્સેપ્ટ ભણી લઈશું એટલે આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં કમ્પ્લીટ સેટ થઈ જશે. ડન? ઓકે સર. ઓકે, સો નાઉ છોકરાઓ પ્રોફિટ એન્ડ લોસ નો છેલ્લો પોઈન્ટ લખો, લાસ્ટ પોઈન્ટ. એક અપ્રામાણિક વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. એક અપ્રામાણિક વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. ખરીદ કિંમતે વેચે છોકરા એટલે એને શું થાય? નો પ્રોફિટ નો લોસ. બ્રેક ઇવન પોઈન્ટ જ થાય, જેટલામાં ખરીદી કરે એટલામાં ને એટલામાં વેચે છે. છતાં એ અપ્રામાણિક વેપારી છે. જોજો, એક અપ્રામાણિક વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ આગળ લખો, પરંતુ વજનમાં ઓછું આપે તો, પરંતુ વજનમાં ઓછું આપે તો તેને કેટલા ટકા નફો થાય? વજનમાં ઓછું આપે તો તેને કેટલા ટકા નફો થાય? કમ્પ્લીટ. એક અપ્રામાણિક વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. ખરીદ કિંમતે વેચે મતલબ નો પ્રોફિટ નો લોસ થશે, પરંતુ વજનમાં ઓછું આપે તો 1 કિલોગ્રામ આપવાનું હોય એની જગ્યાએ 900 ગ્રામ આપે. 1 કિલોગ્રામની જગ્યાએ 900 ગ્રામ આપે તો કેટલા ગ્રામની કટકી કરે છે? 100 ગ્રામની. ખરીદ કિંમતે વેચે છે એટલે એમાં એને કોઈ પણ પ્રકારનો નફો મળવાનો નથી, પણ ધારો કે 1 કિલોગ્રામની જગ્યાએ 900 ગ્રામ આપે, કાયદેસર એને 1000 ગ્રામ આપવાનું હોય, એની જગ્યાએ આપે કેટલું? 900 ગ્રામ. કટકી કેટલા ગ્રામની કરે? 100 ગ્રામની. 100 ગ્રામની કટકી કરે તો એને કેટલા ટકા નફો થયો કહેવાય? લોજિકલી આન્સર આપો. 1000 ગ્રામ આપવાનું છે, એની જગ્યાએ આપે છે 900 ગ્રામ. કટકી કેટલી કરે? 100 ગ્રામ. તો કેટલા ટકા નફો થાય? 10%. 10%. 10% નહીં. એટલે જ મેં પૂછ્યું છોકરાઓ. બહુ ઈઝી 11 એક્ઝામ્પલ જે તમને સમથિંગ આવે. ચાલુ એક્ઝામમાં લાગતા હોય, લોજિકલી તમને એમ લાગે કે આમાં આ જ આન્સર આવતા હશે, એવા આન્સર ભૂલથી ટીક ન કરવા. હું ફેકલ્ટી છું મેથ્સની, એટલા માટે હું મારી એક્સપિરિયન્સ તમને કહું તો અમે લોકો અઘરા ક્વેશ્ચન પેપરમાં કોઈ દિવસ સેટ ન કરીએ. ઓપ્શન એવા મૂકીએ કે એક્ઝામ્પલ ઓટોમેટિક અઘરો બને. 11.11 ડન ડન ડન. નફાના ટકા ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છોકરાઓ, નફાના ટકા ફાઇન્ડ આઉટ કરવા હોય તો ઉપર આવશે ઓછું વજન છેદમાં સાચું વજન માઇનસ ઓછું વજન ગુણ્યા 100%. ફોર એક્ઝામ્પલ, 1 કિલોગ્રામની જગ્યાએ કેટલા ગ્રામ આપણે કાઉન્ટ કરીએ છીએ છોકરાઓ?
900 ગ્રામ્સ આપે તો 900 ગ્રામ્સ 900 ગ્રામ આપે તો ઓછું વજન કેટલું થાય? આ એક્ઝામ્પલ પ્રમાણે આપણે વેલ્યુ પુટ કરીને એક્ઝામ્પલ ગણીએ તો નફાના ટકા જોતા હોય તો ઓછું વજન કેટલું થશે? 100 ગ્રામ છેદમાં સાચું વજન 1 કિલોગ્રામ નું સાચું વજન કેટલું? 1000 ગ્રામ માઇનસ ઓછું વજન 100 ગ્રામ ગુણ્યા 100 by 900 into 100 0000 so 100 by 9 11 integer 1 by 9% 10% નહીં નફો કેટલો મળશે? 11.1/9. આવી જ રીતે એક્ઝામ્પલ લખીને ફોર્મ્યુલા અને એક્ઝામ્પલ બે લખી લ્યો. બોલતા નથી. કાલ શનિવાર ને કાલ ચાલુ તમારે ચાલુ બધા complete example guys. हाँ सर. હા સર. Okay, good. Profit and loss presentation અહીંયા ફિનિશ થશે છોકરાઓ. બેઝિક જસ્ટ ઇન્ફોર્મેશન આપી દો. નફો કઈ કિંમત ઉપર થશે? ખરીદ કિંમત ઉપર. ખોટ કઈ કિંમત ઉપર થાય? ખરીદ કિંમત. ડિસ્કાઉન્ટ કઈ કિંમત ઉપર મળશે? છાપેલી કિંમત ઉપર. પ્રોફિટ એન્ડ લોસ ના કોઈ પણ એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલ ની અંદર રકમની અંદર જ તમને નફો અથવા ખોટના ટકા આપી દીધેલા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે પહેલામાં પહેલું સ્ટેપ ખરીદ કિંમત ધારો કેટલા રૂપિયા? 100. ડિસ્કાઉન્ટ વટાવના પર્સન્ટ આપેલા હોય તો છાપેલી કિંમત ધારો કેટલા રૂપિયા? 100. નફા અથવા ખોટના ટકા આપેલા હોય તો ખરીદ કિંમત 100 રૂપિયા ધારશું. ડિસ્કાઉન્ટના ટકા આપેલા હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા. આટલું ક્લિયર? આ સિવાયના ક્રમિક વટાવવાળું એક વ્યક્તિ વિકસે કે બે વસ્તુ અને અપ્રામાણિક વેપારી વાળા એ તો ત્રણેય માટેની અલગ અલગ ફોર્મ્યુલા છે એ તમે જોઈ લીધી. ક્રમિક વટાવવાળું એક્ઝામ્પલ તો વિધાઉટ ફોર્મ્યુલા તમે લોજિકલી બી સોલ્વ કરી શકો છો અને બાકીના બે ફોર્મ્યુલા એની નીચે આપણે એને રિલેટેડ એક એક એક્ઝામ્પલ કાઉન્ટ કર્યા. સો પ્રોફિટ એન્ડ લોસ ની પેલી 5 ફોર્મ્યુલા જસ્ટ રિવાઇઝ કરી દો પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. નફાના ટકા જોતા હોય તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. ખોટના ટકા જોતા હોય તો ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. વટાવના ટકા જોતા હોય તો વટાવ છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100. આટલું કમ્પ્લીટ છોકરાઓ? યસ સર. નફાના ટકા, ખોટના ટકા અને વટાવના ટકાની ફોર્મ્યુલા જોવા માટે ભૂલથી હવે કોઈ પેજ ફેરવીને આગળના પેજ ઉપર જતા નહીં હો. આપણે હવે એ વસ્તુ યાદ રહી જ જવી જોઈએ. ઓકે ગુડ. સો ભગવાનનું નામ લઈ બેસ્ટ ઓફ લક. રાઇટ ડાઉન એક્ઝામ્પલ ફર્સ્ટ ગાઈસ. ખરીદ કિંમત ખરીદ કિંમત 9.50. વેચાણ કિંમત 11.40. ખરીદ કિંમત 9.50 વેચાણ કિંમત 11.40. નફાના ટકા શોધો. નફાના ટકા શોધો. કેટલા ટકા નફો થાય?
તમારી પાસે ખરીદ કિંમત છે, વેચાણ કિંમત છે, નફાના ટકા પૂછ્યા છે, ખરીદ કિંમત છે, વેચાણ કિંમત છે. આના ઉપરથી તમને નફો મળે, પહેલા નફો ગોતો, પછી નફાના ટકા જોતા હોય તો નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. 20%. ગુડ, 20%. રાઈટ. 20. નફો બરાબર યસ વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત 9.50 સોરી 11.40 માઇનસ 9.50 એટલે નફો કેટલો મળશે 1.90 રૂપિયા. હવે નફાના ટકા જોતા હોય તો નફો 1.90 છેદમાં ખરીદ કિંમત 9.50 ગુણ્યા 100. ઉપર નીચે બબે ડિજિટ પછી ડેસિમલ પોઈન્ટ છે એટલે ડાયરેક્ટ ડેસિમલ પોઈન્ટ કેન્સલ કરી નાખીએ. 190 છેદમાં 950 ગુણ્યા 0 0 19 5 95 500 એટલે 20%. પ્રોફિટ કેટલો આવશે 20%. ડન એક્ઝામ્પલ છોકરાઓ? Yes, sir. યસ સર. નેક્સ્ટ વન એક્ઝામ્પલ. ખરીદ કિંમત ખરીદ કિંમત 10.20 10.20 વેચાણ કિંમત 8.50 ખરીદ કિંમત 10.20 વેચાણ કિંમત 8.50 ખોટના ટકા શોધો. ખોટના ટકા શોધો. કેટલા ટકા ખોટ થાય? ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખોટ કેટલી મળશે 1.70 રૂપિયા. ખોટના ટકા જોતા હોય તો ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. બબે ડિજિટ પછી ડેસિમલ પોઈન્ટ કેન્સલ 0 0 16 પૂર્ણાંક 2 તૃતીયાંશ. 2 યસ 16 પૂર્ણાંક 2 તૃતીયાંશ. રાઈટ. 2 કેન્સલ કરો તો 3, 2 કેન્સલ કરો તો 50. 50 ના છેદમાં 3 16.2 તૃતીયાંશ ટકા. ડન સર. ફાવે હવે આવું માતાજી? હા. રાઇટ ડાઉન નેક્સ્ટ વન. ખરીદ કિંમત 37.50 ખરીદ કિંમત 37.50 નફો 12%. નફો 12%. વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત શોધો. સાહેબ નફો કેટલા ટકા કીધો? 12%. 12%.
$46.50 82.50 82.50 નહીં આવે. 46.50 46.50 ના બેટા એટલાય નહીં આવે. છેદ ઉડાડો, વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ ટેબલની બુક યુઝ કરીને પાડા માટેની સારી બુક વાપરવી. $45 સર. નહીં બેટા, 42.62. ના, $42. ડન. ફાઇનલ આન્સર ગાઈસ 42 આવશે. ખરીદ કિંમત કેટલી આપી છે? 37.50. નફો કેટલો આપ્યો છે? 12%. નફો કેટલો આપ્યો? 12%. નફાના ટકા આપેલા છે. નફાના ટકા આપેલા છે. નફાના ટકા આપેલા હોય તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે પહેલામાં પહેલું સ્ટેપ ખરીદ 42. ટકા છોકરાઓ 12%. ખરીદ કિંમતના 100 ના 12% એટલે 12 રૂપિયા નફો. ખરીદ કિંમતમાં 12 રૂપિયા નફો. ખરીદ કિંમતમાં નફો ઉમેરો કિંમત કેટલા રૂપિયા? 112. વેચાણ કિંમત કેટલી મળી? 112. ખરીદ કિંમત કેટલી છે? 100. એક્ઝામ્પલમાં ખરીદ કિંમત કેટલી આપી? 37.50. પૂછી છે કઈ કિંમત? વેચાણ કિંમત. ત્રિરાશી મૂકી દો. જો ખરીદ કિંમત કેટલી હોય છોકરાઓ? 100. જો ખરીદ કિંમત 100 હોય તો વેચાણ કિંમત કેટલી હશે? 112. જો ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી હોય? 112. ખરીદ કિંમત કાયદેસર છે કેટલી? 37.50. ખરીદ કિંમત 37.50 હોય તો વેચાણ કિંમત કેટલી? સિમ્પ્લિફાય 3750 into 112 upon 100. ડેસિમલ પોઈન્ટ રિમૂવ કરીએ તો અગેન ડિવાઇડેડ બાય 100 કરી દઈએ. 0 0 કેન્સલ. 25 કેન્સલ કરો એટલે 4. 25 કેન્સલ કરો એટલે 12 ને 3 15. 5 કેન્સલ કરો તો 3. 5 કેન્સલ કરો તો 2. 2 કેન્સલ કરો 112 સાથે એટલે 56. 56 સાથે 4 કેન્સલ કરો 14 ચોક 56 એટલે 14. 14 ગુણ્યા 3 14 તેરી 42. વેચાણ કિંમત કેટલી મળશે? 42. સર નફાના ટકા આપેલા સર હોય આપણે તો એક સીધી મિનિટ. નફાની નફાના ટકા આપેલા હોય એટલે તમારે એક્ઝામ્પલ હંમેશા 100 રૂપિયાથી જ સ્ટાર્ટ કરવા. યસ બેટા? સર આપણે સીધી ફોર્મ્યુલા છે એમાં આપણે બધી કિંમત મૂકી દઈ તો એ રીતે કેમ નો બને? બને જ ને, પણ અઘરું પડે. એમાં પેલા નફો પડે અને નફાને વેચાણ કિંમતમાં એડ કરવો. વેચાણ કિંમત છે એમાં એડ કરવો પડે છે. સર એવું કરીએ ને તો 82 વાળો જવાબ આવે છે. 82.50. ના જ આવે, ના જ આવે. તારા છેદ ઉડાડવામાં ક્યાંક ભૂલ થઈ હોય. નફો 4.5 રૂપિયા મળે. 37.50 માં 4.5 એડ કર ને એટલે 42 હશે. ચેક કરો કોઈ. થઈ જાય છે સર એમ જ. હા સર આમ જ થાય છે. મેં કર્યું.
4.5 જ આવે બેટા. સર આમાં આપણે 88 37.5 અને 100 એ કરે એ રીતે 83 મૂકીએ તો પણ 42 પોઈન્ટ ઉપર જાય છે સર. પાછું બોલો તો. 88 એ 37.5. વડીલ 88 નું આવે. નફાના ટકા કીધા, ખરીદ કિંમતમાં નફો ઉમેરાય એટલે 112 જવાનું હોય. ખોટ હોત તો 88 આવે. હા બરોબર છે, ઉલટું થઈ સર ગયું. સર તમે કરો ને ઈ ફોર્મ્યુલા મુજબ કરો ને એકવાર તમે. અરે આવી મજૂરી કરાવવાની અમારી પાસે. સોરી સર, પણ કરી દ્યો ને. નફાના ટકા 12%. નફો x છેદમાં ખરીદ કિંમત 37.50 ગુણ્યા 100. રેડી ને? આને અહીંયા લઈ જા, આ બાજુ આવે. 12 ગુણ્યા 37.50 છેદમાં 100. પોઈન્ટ છે 37.50, દૂર કર એટલે પાછા છેદમાં શું આવશે? છોકરી આ હા ક્લિયર? સર. હા સર, આમ જ કર્યું. હા હાલ તો જોજે હવે હરખાય. ઊભી રે 1 મિનિટ. જો આ 0 0 કેન્સલ, અહીંથી 25 કેન્સલ કર એટલે 4, 25 ચોક 100, અહીંથી 25 કેન્સલ કર એટલે 4 તેરી 12 ને 3 15, અહીંથી 5 કેન્સલ કરતો 2, અહીંથી 5 કેન્સલ કરતો 3, અહીંથી 4 કેન્સલ કર 12 આરે એટલે 3. હવે કઈ કેન્સલ થાય નહીં. 3 ગુણ્યા 3 9, 9 ના છેદમાં 2, 4.5. 37.50 ખરીદ કિંમત, એમાં નફો 4.5 ઉમેર એટલે વેચાણ કિંમત કેટલા રૂપિયા મળશે? 42. હા સર, છેદમાં જ ભૂલ થઈ હતી. મેં તને પહેલા જ કીધું. થેન્ક યુ સર. મોસ્ટ વેલકમ. થેન્ક યુ તો વાંધો ને. તને એમ નતું લાગતું ને કે સાહેબની ક્યાંક છે દુદેડમાં ભૂલ થઈ છે? આપણે તો સાચા જ છીએ. ના સર, મેં કેવું કર્યું હતું કે 375 ગુણ્યા 12 કરીને પછી સીધા નીચેથી 3 પોઈન્ટ કાપવાની જગ્યાએ મેં 2 જ પોઈન્ટ કાપ્યા એમ. વડીલો, એક વસ્તુ પર્સનલી સજેશન બધાયને મારા હમ છે, જિંદગીમાં ગુણાકારની નિશાનીનું છેલ્લું સ્ટેપ તમને, તમારી જિંદગીમાં કાંઈ બાકી નથી. તમે જિંદગી જીવી લીધી, બધું પતી ગયું. ચાલુ એક્ઝામમાં તમને કોઈ પણ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર લઈ જાય ને, વેન્ટિલેટર ઉપર, કે તમે વયા જ ગયા હો, હવે કોઈક હગાવાલા અડધી કલાકમાં આવે ને તમને અડધી કલાક જીવાડવા હે ને વેન્ટિલેટર ઉપર લઈ જાય ને, તો જ જિંદગીમાં ગુણાકાર કરવો, બાકી કોઈ દી ગુણાકાર ન કરવો. આ હું 375 ગુણ્યા 12 કરીને તમને ચાલુ એક્ઝામમાં મજા જ આવે. આવું જિંદગીમાં કોઈ દી ન કરાય છોકરાઓ. આ એક્ઝામ્પલ લખાઈ ગયો હે? હા સર. હા કે ના? હા સર. હા હા. ઓકે 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 ઓકે. એવરેજ ચેપ્ટર ભણી જ ગયા હો. સર હાર્મોનિક. ખૂબ સરસ રીતે કરાવો છો તમે. હો, થેન્ક યુ, ધન્યવાદ. મોસ્ટ વેલકમ માલિક. એક કન્સેપ્ટ હજી સમજી લો છોકરાઓ, તમે અને હું બે ભણી ગયા છીએ, તમારા ચોપડામાં 100% લખેલો છે. એવરેજ સ્પીડ, હાર્મોનિક મીન, એવરેજ સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા 2ab/a+b. ડન. એક વ્યક્તિ એક શહેરથી બીજા શહેર સુધી 57 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. રિટર્ન 38 ની ઝડપે થાય છે. આ જ એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ. 2 ગુણ્યા 57 ગુણ્યા 38 છેદમાં 57 વત્તા 38. આટલું ક્લિયર? હવે એક્ઝામ્પલ તમારે ગણવાનો છે. કઈ રીતે? પહેલા તમે ઉપરનો આખાનો ગુણાકાર કરો, ઉપર લખો, પછી નીચેનો સરવાળો કરી અને નીચે લખો. નીચેનો સરવાળો હું કરી દઉં, હાલો 95. ઉપરનો ગુણાકાર કરીને મને આન્સર આપો ફટાફટ.
45.6. ફાઇનલ આન્સર નહીં મિત્ર, ખાલી ઉપરનો મારે ગુણાકાર જોતો છે. 2 ગુણ્યા 57 ગુણ્યા 38 નો આન્સર. ઓકે સર. ચાર 4332. ઓકે 4332. 4332 વાળા મેડમ, લગભગ તમારો અવાજ મને એવો લાગે છે કે તમે 375 ગુણ્યા 12 વાળા જ છો. એમ આઈ રાઈટ? હા સર. ઓકે, હા ભણાવે બેટા, પર્સનલી સમજજે. આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ શીખી ગયા. 2 ગુણ્યા 57 ગુણ્યા 38 નો આન્સર તમે મને આફ્ટર મોર ધેન 60+ સેકન્ડ પછી તમને આન્સર આપ્યો. 60 સેકન્ડ સુધી મલ્ટિપ્લિકેશન આ બધાનું કર્યું. 60 સેકન્ડ કરતા વધારે ટાઈમ લાગ્યો હતો, કારણ કે હું કાઉન્ટ કરું જ છું. 60 સેકન્ડે તમે આનું મલ્ટિપ્લિકેશન કરી લીધું એટલે તમને મળ્યું 4332. હજી જવાબ નથી મળ્યો. ઉપર 4332 મળ્યા, નીચે કેટલા મળ્યા છે? 95. તો હજી તમારે 45.6 એ પહોંચવા માટે શું કરવાનું છે? તો કે 4332 ભાગ્યા કેટલા કરવાના? 95. હવે આ જ કેસમાં તમને 95 નો પાડો તમને કેટલું આવડે છે મને ખબર છે. તમને મને બે માંથી કોઈને 95 નો પાડો આવડતો નથી. આપણે બે બહુ સારી રીતે જાણીએ છીએ. છતાંય તમારે આને 95 એ ભાગાકાર કરવો હોય એટલે તમારે ચાલુ કરવું જોશે. 95 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 7. એમ આઈ રાઈટ? હા સર. હવે Yes, sir. આવી મજૂરી કરવાનો ટાઈમ તમારી પાસે ચાલુ એક્ઝામમાં નથી. મેં તમને હમણાં કીધું થોડીક વાર પહેલા કે ગુણાકારની નિશાનીનું સિમ્પ્લિફિકેશન ક્યારે કરવું? ચાલુ એક્ઝામમાં તમને વેન્ટિલેટર ઉપર લઈ જવામાં આવે ને તો જ આ નિશાનીને હળી કરવી. ગુણાકારને ચાલુ એક્ઝામમાં કોઈ દિવસ હળી નહીં કરવી છોકરાઓ. એક્ઝામ્પલ શોર્ટકટ ક્યાંથી પેદા થાય, એક્ઝામ્પલ હેલા ક્યાંથી થાય તમે જોવો. આ ગુણાકાર કર્યો 4332, નીચેનો સરવાળો કર્યો 95, આનો ભાગાકાર કરો. આનો આન્સર તમને 45.6 100% મળશે, પણ આ આન્સર મળશે તમને અરાઉન્ડ 3 to 5 મિનિટ્સ પછી. 3 થી 5 મિનિટે આનો જવાબ મળશે. આ જ કન્સેપ્ટ, ગુણાકાર નથી કરવો, ગુણાકાર એમનેમ રાખો. 2 ગુણ્યા 57 ગુણ્યા 38 ગુણાકાર એમનેમ કરવો જ નથી. છેદમાં 57 વત્તા 38 મૂકી દો કેટલા? 95. 19 13 57 19 5 95. 2 ગુણ્યા 3 6 6 ગુણ્યા 38 છેદમાં 5. હવે અહીંયા કદાચ એ તમારે ગુણાકાર કરવો પડે ને તો આના જેટલી તો વાર નો જ લાગે. 6 ચોક 24 240 -12 228 ના છેદમાં 5. અહીંયા તમારે ભાગાકાર 95 થી કરવો પડ્યો તો અહીંયા ભાગાકાર કેટલાથી કરવો પડે છે? 5. શોર્ટકટ ક્યાંયથી પેદા થતી નથી. તમે કઈ રીતે કેનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરો છો એ શોર્ટકટ છે. એમ આઈ રાઈટ ગાઈઝ? હા સર. યસ સર. તમે 21st સેન્ચુરીના સ્ટુડન્ટ્સ છો અને મારો ભણાવવાનો એક્સપિરિયન્સ હું તમને કહું તો કોઈ સ્ટુડન્ટને મેં હાથમાં પેન લીધા વગર કોઈ વસ્તુ સમજાવી નહીં હોય. મતલબ તમને વિધાઉટ એક્ઝામ્પલ, હું તમને આ એક્ઝામ્પલ આપ્યા વગર 1000 વખત એમ કહું કે જિંદગીમાં કોઈ દી ગુણાકાર કરવો નહીં, તમે નો જ માનો. તમને મારા પ્રૂવ કરીને બતાવવું જ પડે, કારણ કે મારો એટલો એક્સપિરિયન્સ છે જ 21મી સદીના સ્ટુડન્ટ્સને ભણાવવા માટે. તમને આ પ્રૂવ કરીને બતાવીએ ને છોકરાઓ તો તમને રિયલાઇઝ થાય કે નહીં સાહેબ કે એ વસ્તુ 100% સાચી છે. તમને કદાચ ખ્યાલ હોય તો હું HCF LCM વખતે એક વખત બોલી ગયો તો છોકરાઓ કે ગુણાકાર જિંદગીમાં લગભગ શક્ય હોય ત્યાં સુધી કોઈ દી ન કરવો. એકેય સ્ટેપ બાકી ન વધે. જેમ અહીંયા કે સ્ટેપ બાકી નથી રહેતા, કારણ કે 5 હવે ક્યાંય છેદ ઉઠતા નથી, તો જ ગુણાકાર કરવો, બાકી નહીં. એમ આઈ રાઈટ? હા સર, બોલ્યા હતા. હા સર. ઓકે, આઈ હોપ કે હવે તમે આ વસ્તુ ફોલો કરશો. હા સર, પાકું પાકું. થેન્ક યુ સર. ઓકે, કયો એક્ઝામ્પલ હતો આપણો?
ખરીદ કિંમત 37.5, નફો 12%. 37.50, નફો 12%. Write down next one example, guys. ખરીદ કિંમત 75, ખોટ 12%, વેચાણ કિંમત શોધો. ખરીદ કિંમત 75, ખોટ 12%, વેચાણ કિંમત શોધો. ખોટ છે હો છોકરાઓ, બી કેરફુલ. કેટલા? 67. ડન 66, રાઈટ. 6. ખોટના ટકા આપેલા છે છોકરાઓ. ખરીદ કિંમત ધારો કેટલા રૂપિયા? 100. ખોટ 12%, 12 રૂપિયા ખોટ. ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત કેટલા રૂપિયા? 88. ખરીદ કિંમત 100 હોય તો વેચાણ કિંમત 88. ખરીદ કિંમત કેટલી છે? 75. તો વેચાણ કિંમત કેટલી? 75 ગુણ્યા 88 છેદમાં 100. 25 એટલે 4, 25 એટલે 3, 4 88, 22. 22 ગુણ્યા 3, 66. Done, guys. Done, sir. Yes. Next one. વેચાણ કિંમત 84. વેચાણ કિંમત 84, નફો 20%. ખરીદ કિંમત શોધો. સિત્તેર. ડન. સર વિથ ડ્યુ રિસ્પેક્ટ સર આ નફો 20% છે ત્યાંથી જ સીધે સીધું કરી નાખીએ તો થોડું સહેલું થઈ જાય એવું ના થઈ શકે સર? ફોર એક્ઝામ્પલ, 100 નફો 20%, તો આ 200 ટૂંકમાં ખાલી 84 પણ એને 20% ગણી અને એવી રીતે ત્રિરાશી મૂકીએ તો થોડું નાનું થઈ જાય એવું ના થાય સર? નાય જિંદગીમાં કોઈ દિવસ જો વડીલ એવું થાતું હોત ને તો મેં અત્યાર સુધીમાં તમને વચ્ચે ક્યાંક રિવાઇઝ કરી દીધું હોત. ગઈકાલે તમે હતા લેક્ચરમાં? હા સર. ઓકે, હું એક સેન્ટેન્સ બોલ્યો તો કે હા, સર. નફો અને ખોટ હંમેશા ખરીદ કિંમત ઉપર જ થાય. છેલ્લે આપણે 1 વાગે જ્યારે પૂરું કર્યું ત્યારે હું તમને એક વોર્નિંગ આપીને ગયો હતો કે ચાલુ હા, સર. એક્ઝામ તો બહુ દૂરની વાત છે પણ આ ચેપ્ટરના એક્ઝામ્પલ હું પૂરા કરાવીશ ને એની પહેલા હું તમારી પાસે નફો અને ખોટ કઈ કિંમત ઉપર કાઉન્ટ કરાવીશ? વેચાણ કિંમત ઉપર જ. કીધું તું મેં એવું કાલે? હા સર. તમે અત્યારે એ વસ્તુ પ્રૂવ કરો છો. જો આ 84 કઈ કિંમત છે? વેચાણ કિંમત. નફો જિંદગીમાં કોઈ દિવસ વેચાણ કિંમત ઉપર થાય નહીં મળે. એટલે ઓકે, 84 ના 20% ભૂલથી નહીં. ડન. ઓકે સર, થેન્ક યુ સર.
આ પ્રોફિટ એન્ડ લોસ છે ને ઈ તમને અઘરું એટલા માટે જ પડે છે છોકરાઓ કે આવા જ કન્સેપ્ટ ઈ લોકો એપ્લાય કરે છે અને 84 ના 20% બાદ કરો ને જે આન્સર આવે ને આન્સર ઓપ્શન માં પહેલો જ આપેલો હોય છે. બરાબર સર, બરાબર. નફા કોઈ કઈ બોલ્યું? ઓકે છોકરાઓ, નફાના ટકા આપેલા છે. નફાના ટકા આપેલા છે. એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે એક જ પેટર્ન ફોલો કરો. ખરીદ કિંમત 100, નફો 20% એટલે 20 રૂપિયા નફો. ખરીદ કિંમતમાં નફો ઉમેરો એટલે કઈ કિંમત મળશે? વેચાણ કિંમત કેટલા રૂપિયા? 120. ડન. રકમમાં વેચાણ કિંમત કેટલી આપી? 84. પૂછી છે કઈ કિંમત? ખરીદ કિંમત. ત્રિરાશિ આગળના એક્ઝામ્પલમાં મૂકતા હતા એના કરતા ઇનવર્સ. જો વેચાણ કિંમત 120 હોય, જો વેચાણ કિંમત 120 હોય તો ખરીદ કિંમત કેટલી હોય છોકરાઓ? 100. જો વેચાણ કિંમત 120 હોય તો ખરીદ કિંમત 100. વેચાણ કિંમત કાયદેસર છે કેટલી? 84. તો ખરીદ કિંમત કેટલી? 84 ગુણ્યા 100 છેદમાં 120. 0 0 કેન્સલ. 12 સત્તા 84. 10 ગુણ્યા 7 70. ડન. યસ સર. હવે એક વસ્તુ હજી કહી દઉં છોકરાઓ, અત્યારે તો તમે ભણો છો એટલે હું આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશ ને ત્યાં સુધી હું તો દરેક એક્ઝામ્પલમાં આ ફોર્મેટ લખીશ જ, કારણ કે મારે તમને અત્યારે સમજાવવાના છે. તમે પ્રોફિટ એન્ડ લોસમાં આઈ થિંક ઇનિશિયલ લેવલ કે એના કરતા થોડુંક આગળનું સ્ટાર્ટઅપ કરો છો, રાઈટ? એટલે હું દરેક એક્ઝામ્પલમાં આ ફોર્મેટ લખીશ. શક્ય હોય તો અત્યારે ભણતા હોય ત્યારે તમે પણ દરેક એક્ઝામ્પલમાં આ ફોર્મેટ લખજો. ચાલુ એક્ઝામમાં આ ફોર્મેટ આપણા માટે કઈ કામનું નથી. ડાયરેક્ટ આવીને ઉભા રહ્યો છોકરાઓ, ડાયરેક્ટ 20% નફો. નફો એટલે ખરીદ કિંમતમાં ઉમેરવાનું, આટલું કન્ફર્મ. ખરીદ કિંમત તમારા માટે કન્ફર્મ જ છે દરેક એક્ઝામ્પલમાં. કેટલી? 100. 20% નફો. સીધા ક્યાં જઈને ઉભા રહ્યો? 120. 30% નફો હોત તો 130. 17% નફો હોત તો 117. 25% નફો હોત તો 125. 35% નફો હોત તો 135. એવી જ રીતે ખોટ 10% ખોટ હોય સીધા ક્યાં આવીને ઉભા રહ્યો? 100 માંથી 10 બાદ થાય એટલે સીધા ક્યાં? 90. 15% ખોટું હોય તો 85. 25% ખોટું હોય તો 75. 28% ખોટું હોય તો 72. સમજાય છે હું શું કહું છું? હા સર. હા સર. ઓકે, તો આ વસ્તુ ડાયરેક્ટ કરો તો એના પછી તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવા માટે માત્ર એક જ ત્રિરાશિની જરૂરિયાત છે. માત્ર એક જ ત્રિરાશિ. Write down next one example guys. વેચાણ કિંમત વેચાણ કિંમત 45 45 રૂપિયા. ખોટ 25%. ખરીદ કિંમત શોધો. વેચાણ કિંમત 45, ખોટ 25%, ખરીદ કિંમત શોધો. $180. ઓ બેટા 12:30 વાગ્યા, ભૂખ લાગી છોકરી. તાજી ઉતાવળ કરે છે.
સર 60. યસ. 60. ડન. ખરીદ કિંમત 100, ખોટ 25%, 25 રૂપિયા તો વેચાણ કિંમત 75. જો વેચાણ કિંમત 75 હોય તો ખરીદ કિંમત 100, વેચાણ કિંમત છે કેટલી? 45. તો ખરીદ કિંમત કેટલી? 45 ગુણ્યા 100 છેદમાં 75. 25 3, 25 4. 3 45 એટલે 15. 15 ગુણ્યા 4 60. કેમના છેદ ઉડાડીને 180 લઈ આવી હતી? સર 3 વડે ભાગતા ભૂલી ગઈ. 45 ગુણ્યા 4 ડાયરેક્ટ તગડો ભૂલાઈ ગયો. આ એક્ઝામ્પલ કમ્પ્લીટ છોકરાઓ? સર હા સર આગળના સમમાં ને આ સમમાં બેયમાં મેં તમે એમ કીધું ને મેં વેચાણ કિંમત ઉપર આધારિત દાખલો કર્યો, તેમાં મારે બેયમાં આન્સર તો આવી ગયો, તો દર વખતે આન્સર આવી જાય? બેટા તું શું બોલી મને એક્ઝેક્ટ નથી સમજાણું. આગળના એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલમાં બેયમાં મેં વેચાણ કિંમત તમે કીધું ને કે વેચાણ કિંમત નહીં લેવાની, મેં એમ જ સમ કર્યો તો પેલા ને આમાં પછી મેં અત્યારે બે કરી જોયું તો આન્સર આવી જાય છે બેયમાં. તો દર વખતે એવો આન્સર આવે એ જરૂરી છે? વેચાણ કિંમત લઈને? હા. કઈ રીતે વેચાણ કિંમત તે કેમ લીધી? એટલે આપણે પેલા 100 રૂપિયા ખરીદ કિંમત ધારી આગળના સમમાં, તો 20% નફો એટલે 120 રૂપિયામાં વસ્તુ વેચીએ આપણને 20% એટલે 20%નો ફેર 20 રૂપિયાનો ફેર પડે. એટલે જો 84 રૂપિયામાં વેચું તો મને કેટલાનો એવી રીતના મેં ત્રિરાશી માંડી. સેમ આમાં એમ કર્યું કે 75 નફો મળ્યો હતો, રાઈટ? હા. અને પછી ઈ નફો તે વેચાણ કિંમતમાંથી બાદ કર્યો, પછી તને ખરીદ કિંમત મળી. હા 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 ઈ વસ્તુ લાગુ પડે, પણ બેટા પ્રોસેસ બે વખત. શું પ્રોસેસ થાય ખબર? લાંબી થઈ વેચાણ જાય. કિંમત ઉપર ત્રિરાશી ઉપરથી તને નફો મળ્યો, ઈ નફો પાછો બાદ કરે ત્યારે તને ખરીદ કિંમત મળી. હા હવે એમ જ આપણે કર્યું. આપણે જે ત્રિરાશી મૂકીને મેં જે ત્રિરાશી તમને શીખવાડી ની ત્રિરાશી એવી છે કે આપણે વેચાણ કિંમતની કમ્પેરિઝનમાં સામે ડાયરેક્ટ ખરીદ કિંમત મૂકીએ છીએ, તો તારે જે વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવાનું સ્ટેપ આવ્યું ને આમાં આવે જ નહીં. બાકી તું જે કે છો ને લાગુ પડે. નફો અને ખોટ મળી જાય 100% સાચું છે, કારણ કે તું ખરીદ કિંમત 100 રૂપિયા ધારીને ગણે છે એટલે સાચું છે. ઓકે સર. વેચાણ ધારીને એના ઉપર નફો કે ખોટ ગણ્યો હોત તો તમે રોંગ હોત. ઓકે. Write down next example, guys. એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા વેપારીને 10 રૂપિયા નફો મળે છે. વેપારીને 10 રૂપિયા નફો મળે છે. તો કેટલા ટકા નફો થાય? કેટલા ટકા નફો થાય? નફાના ટકા પૂછ્યા છે. અગિયાર 1/9 પૂર્ણાંક. વેરી ગુડ.
એક્ઝામ્પલમાં જે ફિગર સંખ્યા આપેલી છે ને છોકરા, એ સંખ્યા શું છે ને એ પહેલા પ્રૂવ કરો, પછી તમને ઓટોમેટિક આન્સર મળશે. એક વસ્તુ જે કાંઈ હોય આપણે ખબર નથી, એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા, 100 રૂપિયામાં વેચતા મતલબ 100 રૂપિયામાં વેચે છે, તો 100 રૂપિયા કઈ કિંમત કહેવાય છોકરાઓ? વેચાણ કિંમત કહેવાય 100 રૂપિયા. વેચાણ કિંમત કેટલી? 100 રૂપિયા. એક વસ્તુ 100 રૂપિયામાં સર 11 વેચતા, આવે છે જવાબ? હે બેટા? 11 જવાબ આવે છે? 11 એક્ઝેક્ટ નહીં, અપૂર્ણાંકમાં આવશે. હા સર. વેચાણ કિંમત 100 રૂપિયા. એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા, 100 રૂપિયામાં વેચે એટલે વેચાણ કિંમત કેટલી મળી? 100 રૂપિયા. 100 રૂપિયામાં વેચે તો નફો કેટલો થાય છે છોકરાઓ? 10 રૂપિયા. નફો કેટલો? 10 રૂપિયા. 100 છે ને 10 છે ને બે અમાઉન્ટ રૂપિયામાં છે. વેચાણ કિંમત કેટલી? 100 રૂપિયા. નફો કેટલો? 10 રૂપિયા. એક પેન છે, એક પેન. તમે પોતે એક પેન 100 રૂપિયામાં વેચો. તમે કોઈ વસ્તુ કોઈ પેન 100 રૂપિયામાં વેચો છો, એમાં તમને 10 રૂપિયા નફો મળતો હોય છોકરાઓ. 100 રૂપિયામાં વેચો, એમાં 10 રૂપિયા નફો મળે. તમે ખરીદી કેટલામાં કરી હોય? 90. મતલબ ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો, એટલે કઈ કિંમત મળશે? ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલા રૂપિયા? 90. ડન. હવે શું પૂછ્યું છે? નફાના ટકા. નફાના ટકા જોતા હોય તો નફો 10 રૂપિયા છેદમાં ખરીદ કિંમત 90 ગુણ્યા 100. 0 0 cancel. 100/9. So 11 integer 1/9%. Done guys? યસ સર. હા સર. Okay. સર ઓલું પ્રેક્ટિકલી પ્રૂવ કરવાનું કીધું હતું 12:30. Yes, right. કરીએ બેટા. આ એક્ઝામ્પલ કમ્પ્લીટ? હા સર. હા સર. આના જેવો હજી એક ખોટ વાળો લખી લ્યો તો પછી ઓલું જે મેડમે યાદ કરાવ્યું ને આપણે પ્રૂવ કરીએ. એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા એક વસ્તુ 100 રૂપિયામાં વેચતા વેપારીને 10 રૂપિયા ખોટ જાય છે. 10 રૂપિયા ખોટ જાય છે. તો ખોટના ટકા શોધો. ખોટના ટકા શોધો. ડન. 9.1/11. રાઈટ. સો રૂપિયામાં વેચતા એટલે વેચાણ કિંમત કેટલી છોકરાઓ? 100 રૂપિયા. ખોટ કેટલી થાય છે? ખોટ કેટલી છે? 10 રૂપિયા. વેચાણ કિંમતમાં ખોટ ઉમેરો એટલે કઈ કિંમત મળે? ખરીદ કિંમત. 100 રૂપિયામાં વેચે તોય 10 રૂપિયા ખોટ જાય, તો ખરીદી કેટલામાં કરી હોય? 110. ખોટના ટકા જોતા હોય તો ખોટ 10 રૂપિયા છેદમાં ખરીદ કિંમત 110 ગુણ્યા 100. 0 0 કેન્સલ. 100/11. 9 integer 1/11%.
ડન આ એક્ઝામ્પલ છોકરાઓ? યસ સર. યસ સર. ઓલી વસ્તુ આપણે પ્રૂવ કરીએ, રાઈટ? વેચાણ કિંમત ને એવું લખવું એના કરતા હું સેલિંગ પ્રાઇસ લખું તો વાંધો કઈ? આ એક્ઝામ્પલ પૂરતો. હે છોકરાઓ? હા સર. ના સર. હા સર, ઓકે મેમ. ચાલશે ને? હા. ઓકે ગુડ. સેલિંગ પ્રાઇસ, પેલા મોબાઈલ વેચીએ છીએ, સેલિંગ પ્રાઇસ કેટલામાં? 12,000. એક મોબાઈલ 12,000 રૂપિયામાં વેચીએ, નફો કેટલો થાય? પ્રોફિટ 20%. બીજો મોબાઈલ આપણે વેચીએ છીએ 12,000 રૂપિયામાં, એમાં આપને ખોટ કેટલી મળે છે? 20%. આપણો જે પોઈન્ટ હતો એ પોઈન્ટ અહીંયા પ્રૂવ થાય છે છોકરાઓ. એક વ્યક્તિ એક સરખી બે વસ્તુ, બે મોબાઈલ એક સરખા જ છે, એક સરખી બે વસ્તુ સરખી કિંમતે વેચે છે. પેલો મોબાઈલ કેટલામાં વેચ્યો? 12,000 માં. બીજો કેટલામાં વેચ્યો? 12,000 માં. બે સરખી કિંમતે વેચે છે. એક વસ્તુ ઉપર જેટલા ટકા નફો, અહીંયા કેટલા ટકા નફો? 20%. તો બીજી વસ્તુ ઉપર એટલા ને એટલા ટકા ખોટ, એટલે 20%. આટલું ક્લિયર? હા સર. નફાના ટકા આપેલા છે, વેચાણ કિંમત તમારી પાસે છે, નફાના ટકા આપેલા છે, આના ઉપરથી તમને ખરીદ કિંમત મળે. તમે આવું એક્ઝામ્પલ શીખી ગયા હમણાં જ. વેચાણ કિંમત 84, નફો 20%, ખરીદ કિંમત ગોતો. શીખા? એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. વેચાણ કિંમત છે, નફાના ટકા છે, ખરીદ કિંમત મળે. અને બીજી એક વસ્તુ છોકરાઓ, જ્યાં સુધી પ્રોફિટ એન્ડ લોસના કોઈ પણ એક્ઝામ્પલમાં તમને ખરીદ કિંમત ન મળે ત્યાં સુધી તમે આ ચેપ્ટરનો લગભગ કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે એલિજિબલ નથી. સો શક્ય હોય એટલું વહેલું કઈ કિંમત આપણે ગોતવાની થાય? ખરીદ કિંમત. આપણી પાસે વેચાણ કિંમત છે, નફાના ટકા છે, ખરીદ કિંમત ગોતીએ. નફાના ટકા આપેલા છે, ખરીદ કિંમત ધારો કેટલા રૂપિયા? 100. ખરીદ કિંમત કેટલી? 100. નફો પ્રોફિટ કેટલો? 20%, એટલે 20 રૂપિયા નફો. તો વેચાણ કિંમત કેટલી આવશે? સેલિંગ પ્રાઇસ 120. આટલું ક્લિયર? વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ 120 હોય તો ખરીદ કિંમત કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100. વેચાણ કિંમત કાયદેસર છે કેટલી છોકરાઓ? કાયદેસર 12,000. તો ખરીદ કિંમત કેટલી? 12,000 ગુણ્યા 100/100. 0 0 કેન્સલ, 12 કેન્સલ, એટલે 100 આવશે. 100 ગુણ્યા 100 એટલે ખરીદ કિંમત કેટલી આવી? 10,000 રૂપિયા. પેલો મોબાઈલ કેટલા રૂપિયામાં પરચેસ કરશે? 10,000. અહીંયા સુધી કઈ ક્વેશ્ચન? ના સર. ઓકે ગુડ. બીજા મોબાઈલની ખરીદ કિંમત ગોતીએ. લોસના ટકા આપેલા છે કેટલા? 20%. સો કોસ્ટ પ્રાઇસ 100, લોસ 20%, 20 રૂપિયા ખોટ. બાદ કરો તો વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત કેટલી આવશે? 80. વેચાણ કિંમત 80 રૂપિયા હોય તો ખરીદ કિંમત કેટલી હોય? 100. વેચાણ કિંમત કાયદેસર છે કેટલી છોકરાઓ? 12,000. તો ખરીદ કિંમત કેટલી? 12,000 ગુણ્યા 100/80. 0 0 કેન્સલ, 4 એટલે 2, 4 એટલે 25, 2 12 એટલે 6, એટલે 600 થશે. 25 છક 150, પાછળ 00. 150 ની પાછળ 00, એટલે બીજા મોબાઈલની ખરીદ કિંમત કેટલા રૂપિયા મળી છોકરાઓ? 15,000. ડન આટલું? હા સર. હા સર.
પહેલા મોબાઈલની ખરીદ કિંમત ટોટલ કોસ્ટ પ્રાઇસ, પહેલા મોબાઈલની ખરીદ કિંમત 10,000, બીજા મોબાઈલની ખરીદ કિંમત 15,000, બે મોબાઈલની ટોટલ ખરીદ કિંમત 25,000, બે મોબાઈલ ભેગા કરો ટોટલ ખરીદ કિંમત 25,000. સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત, પહેલો મોબાઈલ કેટલામાં વેચ્યો 12,000માં, બીજો મોબાઈલ કેટલામાં વેચ્યો 12,000માં, બે મોબાઈલ ટોટલ કેટલા રૂપિયામાં વેચશે, બે મોબાઈલ ટોટલ કેટલા રૂપિયા વેચે 24,000. આટલું ક્લિયર. બે મોબાઈલની ટોટલ ખરીદ કિંમત કેટલી છોકરાઓ, બે મોબાઈલની ટોટલ ખરીદ કિંમત કેટલી છે 25,000, બે મોબાઈલની ટોટલ ખરીદ કિંમત કેટલી છે 25,000, બે મોબાઈલની ટોટલ વેચાણ કિંમત કેટલી 24,000. બે મોબાઈલનું ટ્રાન્ઝેક્શન કમ્બાઈન કરો તો વેચનાર વ્યક્તિને શું થાય? ખરીદી કેટલામાં કરે 25,000માં, વેચે છે કેટલામાં 24,000માં. નફો થાય કે ખોટ? ખોટ. કેટલા રૂપિયા ખોટ થાય? 1,000 રૂપિયા. રૂપિયામાં કેટલી ખોટ થાય? 1,000. ખોટના ટકા જોતા હોય તો ખોટ 1,000 છેદમાં ખરીદ કિંમત કેટલી? ખરીદ કિંમત એટલે 25,000 ગુણ્યા 100. 00,000,000. 100 ભાગ્યા 25 એટલે 4% ખોટ. 20% નફો અને 20% ખોટ વાળું એક્ઝામ્પલ આપણે ગણ્યું. એમાં ફોર્મ્યુલામાં શું હતું? કોમન નફો અથવા ખોટના ટકા એટલે 20/10 વર્ગ. 0 કેન્સલ. 2 નો વર્ગ કેટલા ટકા ખોટ? 4%. આ જ 4% મેં તમને અહીંયા આંકડામાં પ્રૂવ કરાવી દીધી. ડન? ડન સર. થેન્ક યુ સર. મોસ્ટ વેલકમ. શરૂઆતના લેક્ચરમાં જ મેં તમને કીધું હતું રિસ્પેક્ટિવ ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. તમારામાં કેપેસિટી હોય એવા રિસ્પેક્ટિવ. પછી તમે એવું કહો કે સાહેબ પ્લસની નિશાની આમ જ શું કામ થાય? તો એમાં મારું કાંઈ ન હાલે. અને આ જ નિશાની તમે 45 ડિગ્રીએ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ટર્ન ખવડાવો તો એ મલ્ટિપ્લિકેશન થઈ જાય. આના જવાબ મારી પાસે ન હોય. આ વસ્તુ લખી લો છોકરાઓ, આ બહુ કામની વસ્તુ છે. આમાં ક્યાંય વચ્ચે ક્યાંય ડાઉટ જેવું તો કઈ નથી ને? હોય તો પૂછી લેજો છોકરાઓ.
ડન સર. ઓકે, બીજા કોઈ સ્ટુડન્ટ્સ બાકી? ના સર. ઓકે, ગુડ. હવે બીજા કઈ ક્વેશ્ચન છે પ્રોફિટ એન્ડ લોસ ને રિલેટેડ? ના સર. Write down next one example, guys. એક વસ્તુ 110 રૂપિયામાં વેચતા, એક વસ્તુ 110 રૂપિયામાં વેચતા વેપારીને 12% ખોટ જાય છે. વેપારીને 12% ખોટ જાય છે. જો તેને 8% નફો મેળવવો હોય તો 8% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડશે? આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડશે? એક વસ્તુ 110 રૂપિયામાં વેચે તો એને 12% ખોટ જાય છે. એ જ વસ્તુ એને 8% નફો જોતો હોય તો કેટલામાં વેચવી પડશે? $135. Done, very good. બાકી છે એ લોકો પેન્ડિંગ રાખો છોકરાઓ, અને હજી એક એક્ઝામ્પલ લખો તો હજી એક આના જેવો જ. રાઇટ ડાઉન. એક વસ્તુ 240 રૂપિયામાં 240 રૂપિયામાં વેચતા 240 રૂપિયામાં વેચતા વેપારીને 4% ખોટ જાય છે. 4% ખોટ જાય છે. ફૂલ સ્ટોપ. જો તેને 10% નફો મેળવવો હોય તો 10% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી પડશે? કમ્પ્લીટ.
આ બે એક્ઝામ્પલ છોકરાઓ એક સરખા જ છે, બે એક્ઝામ્પલ, માત્ર ફિગર ચેન્જ કરી છે, બેમાં આંકડા ચેન્જ કર્યા છે, બાકી બે એક્ઝામ્પલ એક સરખા જ છે. સો નાઉ લાસ્ટ 6 મિનિટ્સ રિમેઇનિંગ છે તમારા માટે. 275 હે 275 ડન. છેલ્લી 6 મિનિટ ડિસ્કશન માટે. બોલો છોકરાઓ કઈક. પ્રોફિટ એન્ડ લોસ અત્યાર સુધી આપણે બેઝિક એક્ઝામ્પલ જ કર્યા હો. હજી છેલ્લા બે એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા. એ એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે પૂછી શકીએ એવા ખરા, પણ એનાથી આગળના એક્ઝામ્પલ તો આ ચેપ્ટરના ખાલી બેઝિક એક્ઝામ્પલ જ હતા. ઇમ્પોર્ટન્ટ અને અઘરા ડાઘા જેવા એક્ઝામ્પલ બધા આવતીકાલે આવશે. કઈ ક્વેશ્ચન જેવું, ક્વેરી જેવું, જાણવા જેવું? તમે થિયરીના લેક્ચરમાં તો છોકરાઓ 30-30 મિનિટ ફેકલ્ટી સાથે ડિસ્કશન કરો છો. મને એવા ન્યૂઝ મળ્યા છે. સાચું છે? તો મેથમાં શું ડિસ્કશન કરવું? ભગવાન જાણે. મતલબ મેં તમને પહેલા જ દિવસે કીધું હતું, કાં તો બધું સમજાય છે, કાં તો બધું ઉપરથી જાય છે. ના સર, સમજાય છે. કે ગુડ. એટલે તો હું તમને છેલ્લે 5 મિનિટ આપું છું, બાકીનો ટાઈમ આપતોય નથી. જો કે અને મેં તો ચાલુ લેક્ચરમાં તમને કઈ પૂછવાની ના જ નથી પડી. મજા આવે રહી, અમને હેરાન કરો, કઈ વાંધો નહીં, છૂટ જ છે. શીખવા માટે હેરાન કરો. કાલ સવારે તમે ગવર્મેન્ટ ઓફિસર થાવ, ભવિષ્યમાં કદાચ આમાં મળે ને ભેગા થાય તો એવું ન કહેતા કે આ પાઈને ક્યાંક જોયા હે. ના ના સર, ગુરુજીને થોડા ભૂલી જવાય. ભગવાન જાણે, નકર આમ કે અમને ક્યાંક જોયા હે, યાદ નથી આવતું. કોક છે તો ખરા ઈ કે. ઓકે છોકરાઓ, સારું ચલો તો ભૂખ લાગી છે હવે મને ને તમને બેયને. સો આવતીકાલે મળીએ રેગ્યુલર ટાઈમ સેટરડે. કાલ આપણે પ્રોફિટ એન્ડ લોસ કમ્પ્લીટ કરી નાખશું, કારણ કે સન્ડે પાછી રજા હશે. સો આવતીકાલે મળીએ 11 AM. કાલ તમારો લેક્ચર છે સર, સેટરડેનો? હા બેટા, કાલે હું છું જ. ઓકે. ઓકે, કાલે મળીએ છોકરાઓ 11 AM.